રેકોર્ડિંગ ઓન કરી દીધું છે. મંગલાચરણથી શરૂઆત કરીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપં કદા મह्यं દદાતિ સપદાન્તિકં. વંદેહં શ્રીગુરુ શ્રીયુતપદકમलं શ્રીગુરુन् વૈષ્ણવાनं च श्रीरूपं साग्रजातं सागण रघुनाथन्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगण ललिता श्रीविशाखान्विताश्च हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधाकांत नमस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिय. वाञ्छाकल्पतरुभयश्च कृपा सिन्धुभ्यः च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने. नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 श्रील प्रभुपाद की हरे जय. श्री हरे राधा कृष्ण गोविंद प्रणाम. श्रील प्रभुपाद की जय. श्री हरे राधा कृष्ण गोविंद प्रणाम. कृष्ण हरे कृष्ण सर्वेने. हरे कृष्ण हरे कृष्ण. તો આજે આપણે 9મો અધ્યાય લેશું. 18 અધ્યાયમાંથી આપણે વચ્ચોવચ્ચ 9મા અધ્યાયમાં પહોંચી ગયા છે અને આ અધ્યાય પણ બહુ સરસ છે. આ અધ્યાયનું આપણે નામ આપેલું છે રાજગુહ્ય યોગ અથવા તો પરમ ગુહ્ય જ્ઞાન. ભગવદ્ ગીતામાંથી આપણે કહી શકીએ કે આપણને બહુ 3 પ્રકારનું સિક્રેટ નોલેજ મળે છે: ગુહ્ય, ગુહ્યતર અને ગુહ્યતમ. એટલે કે સિક્રેટ, મોર સિક્રેટ અને મોસ્ટ સિક્રેટ આપણે કહી શકીએ. ગુહ્ય જ્ઞાન એ છે કે ભગવાન આપણને બીજા અધ્યાયમાં બતાવે છે કે ભાઈ આપણી ઓળખાણ આપે છે કે ભાઈ આપણે શરીર નથી પણ આપણે આત્મા છીએ અને ભગવાનનો દિવ્ય અંશ છે આપણે. એટલે આપણે પણ પરમાત્માની સાથે જોડાયેલા છે. અને કેવી રીતે જોડાયેલા છે અથવા તો ગુહ્યતર જ્ઞાન જે છે એ ભગવાન આપણને 7મા અધ્યાયમાં બતાવે છે કે ભાઈ આ પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ, અહંકાર, પૂરેપૂરી સૃષ્ટિના બધું ભગવાનના આધારે રહેલું છે. આપણે પણ ભગવાનના આધારે રહેલા છે અને આપણે એવી રીતે ભગવાન સાથે જોડાયેલા છે. અને પછી ભગવાન આપણને આ અધ્યાયમાં બતાવશે. ગઈકાલે ભગવાને ભૂમિકા બાંધી દીધેલી હતી. છેલ્લા શ્લોકમાં આપણને બતાવે છે કે કેવળ ભક્તિ દ્વારા જ ભગવાનને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ, બીજા કોઈ દ્વારા આપણે પ્રાપ્ત કરી શકતા નથી. તો એના સંદર્ભમાં પછી આ ગુહ્યતમ જ્ઞાન એટલે કે ગુહ્યતમ જ્ઞાન એટલે કે મોસ્ટ સિક્રેટ જ્ઞાન આપણે ભગવાનને કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ એ ભગવાન આપણને આ અધ્યાયમાં બતાવે છે. અને ભગવાન એના ભક્તોનું કેવું રક્ષણ કરે છે, કેવી રીતે એને સલામતી આપે છે, ભક્તોનો ક્યારેય નાશ થતો નથી, બધું જ ભગવાન આ અધ્યાયમાં આપણને બતાવે છે. એટલા માટે આપણે કહી શકીએ કે આ અધ્યાયને રાજગુહ્ય જ્ઞાન અથવા તો પરમ ગુહ્ય જ્ઞાન કહેવામાં આવેલો છે. અને એકદમ વચલો અધ્યાય છે. 9મો અધ્યાય એટલે કે 18 અધ્યાયના 2 ભાગલા પાડીએ તો 9મો આ 9 આવે તમારે. એટલે કે ભાઈ આપણે જેમ ઓલું સરસ મજાનું આપણે બર્ગર કેવું કંઈક હોય ને, તમારે ઉપર અને નીચે બ્રેડનું પડ હોય ને વચ્ચે એકદમ મેઇન મટીરિયલ વચ્ચે જ હોય તમારે. તો ભગવાને પણ એના ભક્તો માટે છે ને આ વચલા અધ્યાયમાં છે ને બહુ સરસ મજાનું જ્ઞાન સમાવેલું છે. તો આપણે આગળ વધતા જોઈએ અને સૌથી પહેલાં કનેક્ટિંગ લિંક તરીકે જોઈએ. ગઈકાલે 8મો અધ્યાય જે આપણે અક્ષર બ્રહ્મયોગ અથવા તો ભગવત પ્રાપ્તિ કરેલી એ અધ્યાય દ્વારા ભગવાન આપણને આ અધ્યાયમાં શું સમજાવવા માગે છે અથવા તો એ અધ્યાય અને આ અધ્યાય વચ્ચેનું કનેક્ટિંગ લિંક શું છે. તો જ્યારે ભગવાન આપણને 8મા અધ્યાયના 22મા શ્લોકમાં કહે છે કે જેઓ સૌથી મહાન છે. કોણ સૌથી મહાન છે? તો કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર મહાન છે. અને તે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર અનન્ય ભક્તિ દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે. તો આ અધ્યાયમાં ભગવાન એના ભક્તો વિશે આપણને બતાવશે કે ભાઈ આ ભક્તિ કેવી રીતે કરી શકીએ છીએ. આપણે ભક્તિ કરવી સહજ છે કે ભાઈ અઘરી છે? ભગવાનના આપણે જો ભક્તિમાં પ્રવૃત્ત થયેલા હોય છે તો આપણને ક્યાં ક્યાં લાભ થાય છે? ભગવાન આપણને કેવા પ્રકારનું રક્ષણ આપે છે? કેવી રીતે આપણે ભગવાનની ભક્તિ કરી શકીએ? આ બધું જ ભગવાન આપણને આ અધ્યાયમાં બતાવે છે. અને બીજું મહત્વનું જ્ઞાન ભગવાન આપણને બતાવે છે. તો જેમ ભગવાને કીધેલું હતું 8મા અધ્યાયમાં, તેઓ પોતાના ધામમાં વિદ્યમાન રહે છે, તેમ છતાં ભગવાન તો એના ગોલકધામમાં વિદ્યમાન છે. આપણે જાણ્યું હતું ગઈકાલે 14 લોક છે અને ભગવાનનું ધામ છે એનાથી પરે છે. 20મા અધ્યાયમાં ભગવાન 20મા શ્લોકમાં ભગવાન આપણને બતાવે છે ને કે આ સિવાય એક અન્ય અવ્યક્ત છે જે મારું ધામ તરીકે ઓળખાય છે. એના સંદર્ભમાં આપણે ડિસ્કસ કરેલું હતું. એટલા માટે ભગવાન પોતાના ધામમાં રહેલા છે, તેમ છતાં તેઓ સર્વત્ર વ્યાપેલા છે. તો કેવી રીતે ભગવાન અત્ર તત્ર સર્વત્ર બધી જગ્યાએ ભગવાનનો હાજરી છે, ભગવાનનો વાસ છે, અથવા તો આપણે કહી શકીએ કે કણ કણમાં ભગવાન રહેલા છે અને તેમની અંદર જ બધું સ્થિત છે. એટલે બધું ભગવાન થકી, ભગવાન દ્વારા બધું આ ટકેલું છે આપણે. તો
તો એ પણ ભગવાન આપણને આ અધ્યાયમાં બતાવે છે. તો સૌ પ્રથમ પહેલા ભગવાને આપણને આનો જે સેકન્ડ પાર્ટ છે કે બધી જગ્યાએ વિદ્યમાન છે, સર્વત્ર વ્યાપેલા છે અને બધું એમની અંદર સ્થિત છે, એ ભગવાન આપણને બતાવે છે. ગઈકાલે પણ આપણે કીધેલું હતું કે આ ચોથા, પાંચમા, છઠ્ઠા શ્લોકમાં આપણે આજે કવર કરશું. અને પછી ભગવાન આપણને બાકીના શ્લોકોમાં એના ભક્તો વિશે આપણને બતાવે છે. અનન્ય ભક્તિ જો આપણે ભગવાનની કરતા હોઈએ તો આપણને શું ફાયદા થાય છે, કેવી રીતે આપણે કરી શકીએ, કયા પ્રકારે થઈ શકે, બધું પણ ભગવાન આપણને બતાવે છે. તો હવે આગળ વધતા જોઈએ તો ભગવાન સૌથી પહેલા શ્લોકમાં કહે છે, અર્જુનના દ્વારા પ્રશ્ન દ્વારા અધ્યાય નથી શરૂ થતો, પણ ભગવાન આપણને જે 8મા અધ્યાયમાં જે અધૂરું મૂકેલું હતું એ આપણને આ અધ્યાયમાં આગળ જ્ઞાન આપણને બતાવે છે. તો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, પ્રિય અર્જુન, તું કદાપી મારી ઈર્ષા કરતો નથી. તો આના સંદર્ભમાં સૌથી પહેલા આપણને આપણે જ્ઞાન મેળવવાનું છે કે ભગવાનના ભક્તો જે છે કોઈની ઈર્ષા કરતા નથી. સૌથી પહેલા આપણે બીજા અધ્યાયમાં જાણ્યું કે ભાઈ ચોથા અધ્યાયમાં આપણે જાણ્યું કે ભાઈ ભગવાન કહે છે કે ભાઈ તું મારો ભક્ત છે, એટલા માટે તને આ જ્ઞાન પ્રદાન કરીશ કે જે મેં વર્ષો પહેલા, કરોડો વર્ષો પહેલા સૌથી પહેલા વિવસ્વાનને આપ્યું, વિવસ્વાને પછી મનુને આપ્યું, મનુને ઈક્ષ્વાકુને આપ્યું. એટલે ભક્ત તરીકે જો આપણે આ ભગવદ્ ગીતાને સમજવાની કોશિશ કરીએ તો જ આપણે ભગવદ્ ગીતાનું જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ. અને બીજી લાક્ષણિકતા એ છે કે જ્યારે આપણે એકવાર ભગવાનના શરણે જઈએ અને ભગવાનની ભક્તિમાં પ્રવૃત્ત થઈએ તો પછી આ ઈર્ષા, ક્રોધ, લોભ આ બધું છે ને આપણામાંથી આસ્તે આસ્તે છે ને બધું હટતું જાય. તો જ આપણને ભગવાન પ્રત્યે એક પ્રકારનો પ્રેમ પણ ઉદ્ભવી થઈ શકે. એટલા માટે ભગવાન કહે છે કે તું મારી કદાપી ઈર્ષા કરતો નથી, તેથી હું તને આ પરમ ગુહ્ય જ્ઞાન તથા સાક્ષાત્કાર વિશે જણાવીશ. તો ભગવાન વિશેનું જો જ્ઞાન મેળવવું હોય તો ડેફિનેટલી આપણે ભગવાનના ભક્ત તો બનવાનું છે, પણ સાથે સાથે આપણે ભગવાનમાં કોઈ પ્રકારનો સંશય નથી રાખવાનો, કોઈ પ્રકારના ડાઉટ કિંતુ પરંતુ નથી રાખવાના. ભગવાન સર્વોપરી છે, સર્વોચ્ચ છે, સર્વોત્તમ છે. સાથે સાથે આપણે કોઈને પ્રત્યે ઈર્ષ્યા ભાવ પણ નથી રાખવાનો. ભગવાન પ્રત્યે તો રાખવાનો જ નથી, પણ જે આપણા આ બાકી બધા જે જીવો હોય છે, જીવો પ્રત્યે પણ કોઈ પ્રકારની આપણે ઈર્ષ્યા નથી રાખવાનો, ક્રોધ નથી રાખવાનો, એના પ્રત્યે કોઈ પ્રકારનો દ્વેષ નથી રાખવાનો. જે થાય છે એમ નથી સમજવાનું કે એ વ્યક્તિ મારી સાથે કરે છે અથવા તો એ સંજોગો, પરિસ્થિતિ જવાબદાર છે. એમ સમજવાનું જે થાય છે બધું ભગવાનની મરજીથી થાય છે, બધું સારા માટે થાય છે અને ભગવાન મારા હિતેચ્છુ છે. એવા ભાવથી જો આપણે રહીએ ને તો આપણું જીવન પણ ઘણું સહજ થઈ જાય છે. અને અહીંયા જે ભગવાન આપણને કહે છે કે સાક્ષાત્કાર વિશે પણ જણાવીશ. તો આવા ભાવથી જો આપણે આપણી જીવનશૈલી જીવતા હોઈએ, નિષ્કામ ભાવે કર્મ કરતા હોઈએ અને ભગવાનની ભક્તિમાં પરોવાયેલા હોઈએ તો જ આપણે કહી શકીએ કે સાક્ષાત્કાર લેવલ સુધી પણ આપણે જીવતા જીવત પણ ભગવાનને આપણે ઓળખી શકીએ, જાણી શકીએ, સમજી શકીએ, ભગવાનની સાથે આપણે ઉઠી બેસી શકીએ, ભગવાનની સાથે વાતો કરી શકીએ. આપણે એટલી હદ સુધી આપણને સાક્ષાત્કાર થઈ શકે છે. એટલે ભગવાન કહે છે કે તે જે જાણીતું ભૌતિક અસ્તિત્વના સર્વે કલેશોમાંથી મુક્ત થઈ જશે. હવે આપણને એકવાર ભગવાનનો આવો સાથ મળી જાય, એકવાર ભગવાનનો આટલી હદ સુધી આપણને સાક્ષાત્કાર થઈ જાય તો પછી આપણા મનમાં કોઈ જાતના કલેશ રહે, કોઈ જાતના કાંઈ આપણને સુખ દુઃખ જેવું કાંઈ આપણા દ્વંદ્વો રહે, આપણને સારું ખરાબ, ઓછું વધારે, સુખ દુઃખ આ બધા કોઈ દ્વંદ્વો ન રહે અને બધાથી આપણે પરે થઈ જઈએ, કારણ કે આપણે સંપૂર્ણ રીતે ભગવાનની સાથે જોડાયેલા હોઈએ. એની આંગળી પકડીને આપણે ચાલતા હોઈએ, ઉઠતા બેસતા હોઈએ, ખાતા પીતા હોઈએ, બધું કરતા હોઈએ. તમારે એ ભગવાન આપણને આ પહેલા અધ્યાયમાં પહેલા શ્લોકમાં બતાવે છે કે આ કોના માટે, કે જે ભગવાનની અનન્ય ભક્તિમાં પ્રવૃત્ત થયેલા હોય છે. એટલા જ માટે ભગવાન જે આગળ વધતા પહેલા આપણને ત્રીજા શ્લોકમાં ડિસ્ક્લેમર મૂકી દે છે. ભગવાન કહે છે, હે શત્રુ વિજેતા, જે મનુષ્ય ભૌતિક ભક્તિમાં શ્રદ્ધા ધરાવતા નથી તેઓ મને પ્રાપ્ત કરી શકતા નથી. સૌથી પહેલા ભગવાન આગળ વધ્યા પહેલા આપણને બતાવી દે છે કે હજી જો કોઈને ભગવાનની ભક્તિમાં સંશય હોય, ડાઉટ હોય કે હું શું કામે ભગવાનની ભક્તિ કરું, શું કામે ભગવાનની અનન્ય ભક્તિમાં પ્રવૃત્ત થાવ, એના માટે પહેલા ભગવાન કહે છે કે જો ભક્તિમાં આપણે શ્રદ્ધા, વિશ્વાસ, આસ્થા નહીં ધરાવતા હોઈએ, આપણું મન ન લાગેલું હોય ભગવાનની ભક્તિમાં, અથવા તો એવો રસ હજી આપણે જાગૃત ન કરી શક્યા હોય તો ભગવાન કહે છે તેઓ મને પ્રાપ્ત કરી શકતા નથી. આના સંદર્ભમાં ગઈકાલે પણ કે પરમ દિવસે થોડી ઘણી આપણે પ્રશ્નોત્તરીમાં પણ ચર્ચા થઈ હતી ને, આપણા પત્ની, ઘર, બાળકો બધા હોય, એના પ્રત્યે આસક્તિ ને બધું હોય, એ બધું બી આપણે છોડી દેવાનું. એક સમય એવો આવશે જ કે જ્યારે ભગવાનમાં એવો રસ જાગશે ને, એવો આપણને આનંદ આવશે ને કે આ બધું છે ને ઓટોમેટિકલી છૂટી જ જશે. એ જ તો લક્ષણ છે આપણને આત્મ સાક્ષાત્કાર થવાના. બાકી જ્યાં સુધી આ બધામાં આપણે આસક્તિ રહેલી છે, આપણો એમાં જીવ ટકેલો છે, તમારે એટ્રેક્શન રહે છે તમારે, ત્યાં સુધી આપણે ભગવાન પ્રત્યે આકર્ષિત નહીં થઈએ. આપણે
એટલા માટે ભગવાન કહે છે તેથી તેઓ આ ભૌતિક જગતમાં જન્મ મૃત્યુના માર્ગ પર પાછા આવતા રહે છે. જ્યાં જ્યાં આપણો જીવ અટકેલો હશે મરતા સમય સુધીમાં, જે આપણી અતૃપ્ત ઈચ્છા હશે અથવા તો જે ચીજમાં આપણા વિચારો હશે, ભગવાને જેમ આપણને ગઈકાલે 8મા અધ્યાયમાં બતાવ્યું ને કે ભાઈ એવા જ પ્રકારનો જીવ એને તરત પ્રાપ્ત થશે. એટલે કે ફરીથી જન્મ મૃત્યુના જરા વ્યાધિમાં પસાર થશે. કેવા પ્રકારનું શરીર પ્રાપ્ત થશે આપણને ખબર નથી. આપણે ગઈકાલે દાખલા તરીકે લીધેલું હતું કે ભરત રાજાને પણ હિરણનું શરીર પ્રાપ્ત થયેલું હતું. મૃગ રાજા એટલા દાનેશ્વરી હતી, ડેઈલી તમારે ગાયોનું દાન આપતા, તમારે એમને પણ આપણે ઠેઠ ગરુડીના શરીરમાંથી પસાર થવું પડ્યું હતું તમારે. આવા તો કહે ને કે શાસ્ત્રમાં ઘણા બધા દાખલા છે કે કંઈક ને કંઈક એવી ઈચ્છાથી લોકો પતિત થયા છે અને ભગવાનને પામતા પામતા છે ને કહીએ કે ભાઈ અટકી ગયા છે અને ફરીથી આ જન્મ મૃત્યુ જરા વ્યાધિમાં પસાર થવું પડે છે. પણ ભગવાનના જે અનન્ય ભક્ત હોય છે ને એને આ બધાથી કહે ને કે પરે થઈ જાય છે. એને ભગવાનને ઘણા બધા લાભ આપે છે. એ આ અધ્યાયમાં પણ ભગવાન આપણને બતાવે છે. તો પછી ભગવાન હવે આપણને ચોથા શ્લોકમાં કહે છે, એટલે કે ચોથો, પાંચમો, છઠ્ઠો શ્લોક જે થોડા ઘણા આપણને વિરોધાભાસ લાગશે પણ આપણે સમજવાની કોશિશ કરશું અને થોડા દાખલા દ્વારા આપણે એને આપણી સમજણ શક્તિમાં ઉતારશું તો આપણને કદાચ એ પણ ક્લિયર થઈ જશે. જે ભગવાને કીધું હતું ને કે બધું મારા થકી જ છે અને બધાનો સ્ત્રોત હું જ છું અને બધું જ મારા અંદરમાં રહેલું છે. 8મા અધ્યાયના જે 22મા શ્લોકમાં કીધું એ ભગવાન આપણને આ 3 શ્લોકમાં ક્લિયર કરે છે. હવે તો ચોથા શ્લોકમાં ભગવાન કહે છે કે આ સંપૂર્ણ જગત મારા વડે મારા અવ્યક્ત રૂપમાં વ્યાપક છે. સૌથી પહેલા તો ભગવાને આ જગતનું સર્જન કરેલું છે. આપણામાંથી કોઈનામાં એવી શક્તિ નથી કે કોઈ પણ એક ચીજ પણ આપણે એમાંથી ઉત્પન્ન કરી શકીએ. તમે કહેશો આપણે તો કેટલું બધું ઉત્પન્ન કર્યું છે, તમારે ડેઈલી કંઈક ને કંઈક નવી નવી ખોજ થતી જ હોય છે. પણ એ બધા પાછળ તમે જુઓ જે ચીજ વસ્તુઓ વપરાણી હોય તમારે અથવા તો જે કંઈ ખાદ્ય સામગ્રી કે કંઈક બધું વપરાણું હોય તમારે, એ બધાનો તમે સ્ત્રોત જોશો તો તમને પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ એમાંથી જ મળી જશે. અથવા ઘણા લોકો કહેશે કે ભાઈ અમે તો એવી બધી ચીજો બનાવી છે કે જે કોઈ ગોતી નથી શકતું. આજે જેમ કે કોઈ કહે કે અમે ઇન્ટરનેટ બનાવ્યું છે, એમાં અમે ક્યાં કંઈ યુઝ કર્યું છે. પણ આ જે ઇન્ટરનેટ ને બધું જે છે તમારે એમાં પણ બધા જે ચિપ્સ ને બધું બને છે, ટાવર ને બધું બને છે, એ પણ તો ભગવાનની શક્તિમાંથી, પૃથ્વીમાંથી જ આપણને બધું મળે છે. તમે કહેશો એમાં તો બુદ્ધિનો વધારે ઉપયોગ છે. તો ભગવાને 7મા અધ્યાયમાં આપણને પણ કીધેલું હતું કે મન, બુદ્ધિ અને અહંકાર એ પણ ભગવાનની પરાશક્તિ છે તમારે. એટલે કે આ બધું ભગવાન દ્વારા જ બધું ચીજ બનેલી છે. એટલા માટે ભગવાન કહે છે કે આ સંપૂર્ણ જગત મારા વડે. પછી ભગવાન શું કહે છે? મારા અવ્યક્ત રૂપમાં વ્યાપક છે. તો અવ્યક્ત રૂપમાં વ્યાપક એટલે કે ભાઈ ભગવાને તમને ખ્યાલ હોય તો 7મા અધ્યાયમાં આપણને શું બતાવ્યું હતું કે પાણીનો સ્વાદ છું, પછી આકાશમાં શબ્દ છું તમારે, ધરતીની સુગંધ છું તમારે. આજે જેમ કે પાણી છે, આપણા પાણીમાં આપણે કોઈ સ્વાદ નાખવા ગયું છે તમારે? હું આપણે અહીંયા કોઈ મિનરલ વોટરની કે વાત નથી કરતો, પણ નેચરલ વોટરની વાત કરું છું. આપણે ક્યાંય પણ જઈએ ત્યારે આપણે પાણી પીએ ત્યારે આપણે ઘણીવાર નથી કહેતા અહીંયાનું પાણી થોડું ભારી છે, અહીંયાનું પાણીનો સ્વાદ અલગ છે, અહીંયાનું પાણીની મીઠાશ અલગ છે. તો કોણે પાણીમાં સ્વાદ નાખવા ગયું છે? ધરતીમાં સુગંધ હોય છે, ભગવાને કીધું તો 7મા અધ્યાયમાં આપણને. આપણામાંથી કોણ છે કે ભાઈ ધરતીમાં સુગંધ નાખવા ગયું છે? ધરતીમાં આપણે બીજ વાવીએ છીએ અને બીજમાંથી આપણને બાહ્ય રીતે કાંઈ દેખાય છે? એમાંથી અલગ અલગ પ્રકારના કેવા નવા નવા પ્રકારના બધા અલગ અલગ રંગોની સાથે ફૂલો ઉત્પન્ન થાય છે. અલગ અલગ શાકભાજીના બધા અલગ અલગ એને કે ફળ ફૂલ આપણને મળે છે તમારે. એ બધું કોણ નાખવા ગયું છે? બધું ભગવાન કહે છે ને કે મારા, એ બધું અવ્યક્ત છે ને, આપણને દેખાતું નથી. એટલા માટે અહીંયા ભગવાન કહે છે કે મારા અવ્યક્ત રૂપમાં વ્યાપક છે. કણ કણમાં ભગવાનનો વાસ રહેલો છે. જ્યાં જોવા જાવ ત્યાં ભગવાનની હાજરી રહેલી છે. આપણે હરે કૃષ્ણ માતાજી. એટલા માટે ભગવાન કહે છે કે અવ્યક્ત રૂપમાં વ્યાપક છું. બધી જગ્યાએ ભગવાનનો હાજરી છે, બધી જગ્યાએ ભગવાન રહેલા છે, બધી જગ્યાએ ભગવાનનો સમાવેશ થયેલો છે. આપણને દેખાય ને કે ન દેખાય એટલો મતલબ એમ નથી કે ભગવાનની હાજરી નથી. પછી ભગવાન કહે છે કે સમસ્ત જીવ મારામાં છે પણ હું એમનામાં નથી. આ ભગવાન આપણને શું કામે કહે છે? આજે આપણે આત્મા છીએ, પરમાત્માના અંશ તરીકે જ તો છીએ તમારે. એટલે કે આ જીવની અંદર પણ આપણો આત્મા, પરમાત્મા પણ સાથે રહેલો છે. તમે કહેશો કે કેમ અહીંયા ભગવાને એમ કીધું કે હું એમનામાં નથી? આપણે હૃદયમાં તો આત્મા અને પરમાત્મા બંને રહેલા છે. પણ અહીંયા ભગવાન શેના પ્રત્યે નિર્દેશ કરે છે? ભગવાન કહે છે કે હું પોતાના ધામમાં વિદ્યમાન છું, તેમ છતાં પણ હું બધાની સાથે રહેલો છું, પણ બીજા પોતાના સાક્ષાત રૂપે ભગવાન પોતાના ધામમાં રહેલા છે. અહીંયા આપણી સાથે જે છે ભગવાનનું શિરોદક્ષાય વિષ્ણુ તરીકે, પરમાત્મા તરીકે આપણી સાથે રહેલા છે. પણ જે ભગવાનનું દ્વિભુજા રૂપ છે, સાક્ષાત
એને કે ભાઈ દેહધારી રૂપ છે એ રીતમાં તો ભગવાન પોતાના ધામમાં જ રહેલા હોય છે. એટલા માટે ભગવાન કહે છે કે હું એમનામાં નથી, પણ બધું જ ભગવાનના આધારે રહેલું છે. આને સમજવા માટે આપણે બીજો દાખલો લઈએ. માની લો કોઈ બહુ મોટી મલ્ટીનેશનલ કંપની હોય તમારે, કે જેની કંપની અથવા તો જેની બ્રાન્ચ અથવા શાખાઓ અથવા તો એની ફેક્ટરીઓ અથવા એના ગોડાઉનો, એના બધા સેલ્સ ડિપો કે લોકેશન જે છે ખાલી 1, 2, 3 દેશમાં નહીં, બધા દેશમાં હોય. અને એક દેશમાં પણ એક નહીં, પણ એ દેશના અલગ અલગ પ્રાંતોમાં હોય, એ પ્રાંતોના અલગ અલગ શહેરોમાં હોય, નાના નાના ગામડાઓમાં હોય, બધી જગ્યા હોય. અને એક શહેર ગામડામાં પણ એની પાછી બીજી 10-15 ઓફિસ તમારે હોય. તો એ બધી જગ્યાએનું જે પ્રમાણે વ્યવસ્થિત અથવા જે પ્રમાણે એડમિનિસ્ટ્રેશન પ્રમાણે કામ ચાલતું હોય, બધું ચાલતું હોય તમારે. પણ એ બધાનો કંપનીનો એક મેઇન માણસ હોય તમારે, જેને આપણે કહીએ CEO અથવા તો પ્રેસિડેન્ટ કે કોઈ પણ તમારે. એ તો પોતાના વડા મથક અથવા તો હેડ ઓફિસમાં જ બેઠો હોય તમારે. અને આ બધી જ એની ઓફિસો છે, એના જે ગોડાઉનો છે, એની ફેક્ટરીઓ છે, એના બધા જે આઉટલેટ છે, બધું કેવી રીતે બધું ચાલતું હોય. અને એના જે એમ્પ્લોય એના બધા હોય, તમારી એમ્પ્લોય પણ એમાં કામ કરતા હોય, એને પણ પગાર મળતો હોય, એનું પણ ઘરનું ભરણ પોષણ ને બધું એનામાંથી થકી ચાલતું હોય. એટલે કે બધાનો સારો, બધાનો આશરો કોણ હોય? કંપનીનો જે માલિક હોય તમારી ને. એવી જ રીતે આપણા બધાના માલિક કોણ છે તમારે? પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ છે. એટલા માટે ભગવાન કહે છે કે સમસ્ત જીવ મારામાં છે, પણ હું એમનામાં નથી. અને એ પોતે જેમ આપણે એ કંપનીનો મોટો માલિક એ પોતાના હેડક્વાર્ટરમાં બેઠો હોય, એવી રીતે ભગવાન પણ પોતાના ધામમાં વિદ્યમાન રહેલા છે. પછી ભગવાન હવે આપણને 5મા શ્લોકમાં બતાવે છે કે તેમ છતાં મારા વડે ઉત્પન્ન બધી વસ્તુ મારામાં સ્થિત રહેતી નથી. હવે બધી જ વસ્તુઓના ઉત્પન્ન કરતા આપણે જાણી ગયા કે એનો સ્ત્રોત પાછળ ભગવાન જ રહેલા છે. તો શું ભગવાન બધી ચીજ પોતાની પાસે પકડીને અથવા તો પોતાની પાસે રાખીને બેઠેલા છે તમારે? આજે જેમ કે આપણી 1 દુકાન, 2 દુકાન કેવી કંઈક હોય, તમારે ઓફિસો હોય, આપણે શું કરીએ? રાતના બધું દુકાનો બધું વધાવી કરી અને ફેક્ટરીઓ બંધ કરી અને તાળા ચાવી લઈને આપણે ઘરે વયા છીએ ને તમારે. એટલે કે એના તાળા ચાવી અથવા તો એનો કંટ્રોલ આપણી પાસે હોય તમારે. પણ ભગવાને કીધું શું છે કે ભાઈ એ પણ મારામાં સ્થિત રહેતી નથી. આ ભગવાને જે બધું સર્જન કરેલું છે, બધું ભગવાને સોંપી દીધું છે આપણને. બધું ભગવાને આપણને હવાલે કરી દીધું છે. અને એના દ્વારા જ આપણે પણ એનો આપણો પોતાનો વ્યવહાર ચલાવીએ છીએ તમારે. એટલા માટે ભગવાન કહે છે કે બધી ચીજો મારા વડે ઉત્પન્ન થયેલી છે, પણ હું એના કંટ્રોલમાં રાખીને મારી પાસે રહીને હું બેઠો નથી અથવા તો મારી સાથે સ્થિત રહેતી નથી. ભગવાન તો એમ નથી કહેતા કે ચાલો હવે હું સૃષ્ટિને બંધ કરું છું અને હવે તાળા ચાવી આપી દો મને, બધું તમારે મારા કંટ્રોલમાં આવી જશે. ભગવાન તો એવી રીતે નથી કરતા ને. આખી સૃષ્ટિ આપણા હવાલે કરી દીધેલી છે અને એનો જ આપણે ઉપભોગ કરીએ છીએ. આપણને સૂરજનો તડકો મળે છે, પીવા માટે પાણી મળે છે, શ્વાસ લેવા માટે હવા મળે છે. બધું ભગવાને આપણને સોંપી દીધું છે. એટલા માટે ભગવાન કહે છે મારા યોગ ઐશ્વર્યને તો જો કે હું સર્વ જીવોનું પાલન કરતા છું ને સર્વત્ર વ્યાપક છું. ભગવાન થકી જ આપણે ટકેલા છે. ભગવાન જ આપણા ધારણ કરતા, પોષણ કરતા, પાલન કરતા છે. અને બધી જગ્યાએ ભગવાનની હાજરી છે. છતાં ભગવાન કહે છે હું આ જીવ જગતનો અંશ નથી. શું કામ એ જગતનો અંશ નથી એમ ભગવાન કહે છે? કારણ કે આ બધી ચીજ ભગવાને આપણને સોંપી દીધી છે. આપણે એને ભોગવીએ છીએ તમારે. અને ભગવાન તો એના ધામમાં પોતે બેઠેલા છે. એટલા માટે ભગવાન કહે છે કે આ જગતનો અંશ નથી. કારણ કે હું જ તો સર્જનનો મૂળ સ્ત્રોત છું. બધી ચીજો ભગવાન દ્વારા સર્જાયેલી છે. હજી ભગવાન હવે આપણને 6ઠ્ઠા શ્લોકમાં જ આગળ વધતા કહે છે કે સંપૂર્ણ દ્રશ્ય જગત મારા આધીન છે. આપણને આ જગત દેખાય છે એટલા માટે દ્રશ્ય કહેવાય છે. એટલે કે ભાઈ આપણે એને જોઈ શકીએ છીએ તમારે. પણ એની જે ઉપરના બધા જે લોકો છે એ પણ તો ભગવાન દ્વારા સર્જન પામેલા છે. એટલા માટે ભગવાન કહે છે કે આ બધા જે જગત છે તમારે બધું ભગવાનના આધારે રહેલું છે. અને આ ચીજ ભગવાને આપણને 7મા અધ્યાયમાં પણ ક્લિયર કરેલી હતી. 7મા અધ્યાયમાં પણ ભગવાને આપણને શું કીધું હતું? મોતીની માળા જેમ હોય તમારે, એનું એક્ઝામ્પલ આપીને કીધું હતું કે બધું મારા આધારે અથવા તો મારા આધીને બધું રહેલું છે આપણે. અને પછી ભગવાન આપણને આગળ કહે છે કે મારી ઈચ્છાથી વારંવાર સ્વતઃ પ્રગટ થતું રહે છે અને મારી જ ઈચ્છાથી અંતે તે વિનિષ્ટ થાય છે. એટલે કે ભાઈ બધી ચીજોના ભગવાન સર્જન કરતા, ધારણ કરતા, પોષણ કરતા, પાલન કરતા, વિનાશ કરતા અને ફરીથી પાછું એનું પુનઃસર્જન પણ કરે છે. એટલા માટે ભગવાન કહે છે કે આ બધું ભગવાનની મરજી પ્રમાણે ચાલે છે તમારે. 8મા અધ્યાયમાં પણ આપણે એ શ્લોક કવર નથી કર્યા હતા લેવલ 1માં, પણ ભગવાન આપણને બતાવે છે કે કેવી રીતે સૃષ્ટિનું સર્જન અને કેવી રીતે એનો વિનાશ થાય છે. બ્રહ્માજીના આપણે દિવસની ગણતરીના સંદર્ભમાં ભગવાન આપણને બતાવે છે 8મા અધ્યાયમાં.
હવે પછી ભગવાન આપણને આ બતાવે છે કે આ બધી ચીજો ભગવાન કરે છે તો એને એડમિનિસ્ટ્રેશન કેવી રીતે કરે છે, એનું શાસન કેવી રીતે કરે છે. એના સંદર્ભમાં ભગવાન હવે આપણને 9મા શ્લોકમાં બતાવે છે કે હે ધનંજય, આ સર્વ કર્મો મને બાંધી શકતા નથી. હું જાણે કે ઉદાસીન રહેલો હોય તેમાં સર્વ ભૌતિક કર્મોથી સદૈવ વિરક્ત રહું છું. એટલે કે આ સૃષ્ટિનું સર્જન કરવું, એના ધારણ કરતા, પોષણ કરતા, પાલન કરતા, એનો વિનાશ કરવો અને ફરીથી પાછું એનું સર્જન કરવું, આ બધું ભગવાન શું કહે છે? મારા કર્મો છે. જેમ ચોથા અધ્યાયમાં પણ ભગવાને આપણને જ્ઞાન યુગમાં ભગવાને આપણને બતાવ્યું હતું ને કે ભાઈ આ વર્ણ વ્યવસ્થા એનો સ્રષ્ટા પણ હું છું, તો એ પણ ભગવાનના કર્મ છે તમારે. અને પછી 5મા અધ્યાયમાં પણ ભગવાને આપણને બતાવ્યું હતું ને કે આ બધા કર્મોથી પણ હું અલિપ્ત રહેલો છું. તો એ જ રીતે ભગવાન પણ અહીં આપણને એ જ કહે છે કે હું ઉદાસીન રહેલોનો મતલબ શું? ન્યુટ્રલ ભાવે, કે આ બધા જે મારા કર્મો છે એ મને કોઈ કર્મ બાંધતા પણ નથી, અથવા તો મને કોઈ કર્મ કરવાની જરૂર પણ નથી. તેમ છતાં હું મારા કર્મો કરી રાખું છું, કારણ કે કોના માટે કરે છે? અલ્ટિમેટલી આપણે કહી શકીએ કે એ પણ તો ભગવાન આપણા બેનિફિટ માટે જ કરે છે. આપણને કંઈક ને કંઈક ભોગવવાની ઈચ્છા હતી, એટલે ભગવાન આપણી પાસે એવી બધી ભૌતિક પ્રકૃતિ દ્વારા બધી આપણને સુખ સુવિધાઓને સગવડો આપીને ભગવાન એવા સંજોગો ઘડે છે કે એ ચીજોને આપણે પ્રાપ્ત કરી શકીએ અથવા તો એને આપણે માણી શકીએ. તો અહીંયા જે પ્રમાણે ભગવાન કહે છે કે ભાઈ હું ઉદાસીન રહેલો હોઉં તેમ, એટલે કે આના સંદર્ભમાં આપણે જો દાખલા તરીકે સમજીએ તો જે મેં આપણી ન્યાયાલયનો જે જજ હોય ને, તમારે ન્યાયાધીશ હોય, તમારે એના ન્યાયાલયમાં ઘણા પ્રકારના કેસો આવતા હોય. તમારે બધામાં કોકને સજા થાય, કોકને ન થાય, કોકને નાની સજા થાય, કોકને મોટી સજા થાય, કોક એકદમ નિર્દોષ છૂટી જાય. એટલે કે ભાઈ એ ન્યાયાધીશ જે આ બધી પોતે બધાને સજા આપતો હોય તમારે, પણ એ બધાને જે સજા આપતો હોય એનાથી પોતે કાંઈ બંધાતો હોય? તો કે પોતે પણ બંધાતો હોય. તમારે એ તો શું, કાયદા કાનૂનની જે પ્રમાણે દલીલ થાય અને જે કાયદા કાનૂનની કલમોમાં લખેલું હોય એને પોતાને એ પ્રમાણે બધાને ચુકાદા આપે અને એ પ્રમાણે સજાઓ ફરમાવે અથવા તો કોઈકને નિર્દોષ છોડી દે. એમાં ન્યાયાધીશનો કોઈ પોતાનો પર્સનલ સ્વાર્થ ન રહેલો હોય, એટલે કે ન્યુટ્રલ ભાવે પોતે પોતાનું કાર્ય કરતો હોય. તો અહીંયા જેમ ભગવાને કીધું ને કે આ બધા આપણા સર્જન કરતા, ધારણ કરતા, પોષણ કરતા, પાલન કરતા, પછી સર્જન, વિસર્જન અને ફરીથી પાછું પુનઃસર્જન થાય છે. આ બધું ભગવાન કોના માટે કરી રહ્યા છે? ભગવાન આપણા જ માટે કરી રહ્યા છે. એટલા માટે ભગવાન કહે છે આ બધા કર્મોથી સદૈવ પોતે વિરક્ત રહે છે, એટલે કે ભગવાનને આ બધા કર્મો પણ બાંધતા નથી. હવે પછી જેમ કીધું એ પ્રમાણે આ 9મા શ્લોકમાં ભગવાન આપણને બતાવે છે કે આ બધી ચીજનું ભગવાન શાસન કેવી રીતે કરે છે, એડમિનિસ્ટ્રેશન કેવી રીતે કરે છે, અથવા તો કઈ ચીજનો ભગવાન ઉપયોગ કરીને આ બધું ચલાવે છે. તેના સંદર્ભમાં ભગવાન 9મા શ્લોકમાં 10મા શ્લોકમાં આપણને કહે છે કે હે કુંતી પુત્ર, મારી શક્તિઓમાંની એક એવી આ ભૌતિક પ્રકૃતિ મારી દેખરેખ હેઠળ કાર્ય કરે છે. તો ભગવાનની આ ભૌતિક પ્રકૃતિ જે છે એ પણ ભગવાનની જે શક્તિ છે, અને એમાં જ છે ને આ ત્રિગુણી માયા રહેલી છે અવ્યક્તના રૂપમાં. અને એ ભગવાન કહે છે કે સર્વ ચર તથા અચર જીવોને ઉત્પન્ન કરે છે. એટલે કે આ પ્રકૃતિ જે છે એ આપણી માતા કહેવાય છે. આપણે આ 14મા અધ્યાયમાં લઈશું ગુણત્રય વિભાગ યોગમાં તમારે, કે ભાઈ કેવી રીતે આ ભૌતિક પ્રકૃતિ આપણે માતા છે ને કેવી રીતે ભગવાન એમાં ગર્ભાધાન કરે છે. હોઈ શકે આપણે અત્યારે લેવલ 1માં ડિટેલમાં પૂરી ડિસ્કસ નહીં કરશું ત્યારે પણ લેવલ 2માં આપણે ડિટેલમાં કમ્પ્લીટમાં આપણે ડિસ્કસ કરીએ છીએ કે કેવી રીતે આ ભૌતિક પ્રકૃતિ આપણી માતા છે અને કેવી રીતે એમાંથી ચર અને અચર, એટલે કે મૂવિંગ અને નોન મૂવિંગ, આજે જેમ કે વૃક્ષ છે તમારે અચર કહેવાય, એટલે કે ભાઈ હરતું ફરતું ન હોય તમારે. બાકી બધા પ્રાણીઓ શું છે? ચર, એટલે કે ભાઈ હરતા ફરતા હોય. એ બધાનો ભગવાન કહે છે કે ભાઈ મારા દ્વારા જ બધા ઉત્પન્ન થાય છે તમારે. અને આ ભૌતિક પ્રકૃતિ જે છે જેમાં ત્રિગુણી માયા રહેલી છે એ જ બધી ચીજનું એડમિનિસ્ટ્રેશન કરે છે. એટલા માટે ભગવાન કહે છે એના શાસન હેઠળ. કોના શાસન હેઠળ? તો કે ભૌતિક પ્રકૃતિના શાસન હેઠળ. અને ભૌતિક પ્રકૃતિ કોની શક્તિ છે? તો ભગવાન કહે છે મારી શક્તિઓમાંની એક છે. ભગવાનની શક્તિઓનું આપણે 3 ભાગમાં વર્ગીકરણ કરી શકીએ: બાહ્ય શક્તિ, મધ્યસ્થ શક્તિ અને આંતરિક શક્તિ તમારે, અથવા તો ઇન્ટરનલ પોટેન્સી, માર્જિનલ પોટેન્સી અને એક્સટર્નલ પોટેન્સી. આ ભગવાનની જે ભૌતિક પ્રકૃતિ જે છે એ આપણે કહી શકીએ કે ભગવાનની માર્જિનલ પોટેન્સી છે, મધ્યસ્થ શક્તિ છે તમારે. અને એના શાસન દ્વારા જ આ બધું જગતનું વારંવાર સર્જન પણ થાય છે અને વિનાશ પણ થાય છે. હવે પછી ભગવાન આપણને આગળ બતાવે છે તો 11મા 18મા શ્લોકમાં કહે છે કે હું જ પરમ લક્ષ્ય. એટલે કે ભગવાનને જે બીજો પાર્ટ હતો ને, ભગવાન જેમ કહે છે ને કે હું બધી જગ્યાએ વ્યાપક છું અને બધી ચીજ મારામાં સ્થિત છે, અને તેમ છતાં પણ હું એમનામાં નથી, અને બધી ચીજ મારામાં પણ મેં પોતે રાખેલી નથી. એ બધું ચીજ જે ભગવાન સમજાવવા માંગતા હતા એ ભગવાને 4થા, 5મા, 6ઠાથી લઈને આપણને
10મા શ્લોક સુધી બતાવ્યું. પછી આપણે કહી શકીએ કે બાકીના જે બધા શ્લોક છે ને એ કેવળ અને કેવળ ભગવાનના ભક્તો પ્રત્યે છે. હવે આમાં બધું ભગવાન જે પરમ ગુહ્ય જ્ઞાન આપે છે, ભગવાનના ભક્તો વિશેનું જ્ઞાન આપે છે, એ હવે એના પ્રતિ ભગવાન આપણને આગળ વધતા બતાવે છે. તો 18મા શ્લોકમાં ભગવાન કહે છે કે હું જ પરમ લક્ષ્ય. આપણે અનન્ય ભક્તિ કરીને આપણે શું કરવાનું છે? આપણું લક્ષ્ય શું છે અનન્ય ભક્તિનું? તો કે ભાઈ ભગવાનને પ્રાપ્ત કરવા, ભગવાનના ધામમાં જવું, ભગવાનના ધામમાં જઈને ભગવાનના આપણે સંગાતમાં રહેવું, ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત કરવું અને ત્યાં જઈને પણ ભગવાનની આપણે સેવામાં પ્રવૃત્ત રહેવું. તો ભગવાન આપણને એ જ કહે છે કે ભાઈ હું જ પરમ લક્ષ્ય છું. બધાનું અલ્ટિમેટલી ગોલ જે છે એ દરેકે દરેક જીવાત્માનો ગમે તે એક ને એક સિચ્યુએશન તો એવી આવશે જ તમારે કે એ જીવાત્મા એક ઈચ્છા કેળવશે અને પછી ભગવાનના ધામમાં પહોંચશે. પહેલા માની લો ગમે તેટલી એને ભૌતિક દુનિયાની ઈચ્છાઓ કેળવી હોય તમારે, પણ એ એકવાર તો થાકી હારીને કંટાળી જશે અને સાચું જ્ઞાન પ્રાપ્ત કરશે કે ભાઈ અલ્ટિમેટલી તો આ જીવની ગતિ શું છે? તો કે ભાઈ હું ભગવાનથી વિખૂટો પડેલો છે અને મારે ભગવાનના ધામમાં પહોંચવું છે. એટલે કે એ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે એટલા માટે ભગવાન કહે છે કે પરમ લક્ષ્ય તરીકે. પછી પાલન કરતા ભગવાન કહે છે તો ભગવાન જ આપણા પાલન કરતા છે, જે ભગવાને આપણને આગલા શ્લોકમાં પણ બતાવ્યું અને કેવી રીતે આપણા પાલન કરતા છે અને કેવી રીતે આપણા એને કે બીજ પ્રદાતા પિતા તરીકે નાના બાળકથી લઈને આપણને અંત સુધી ભગવાન આપણું ખ્યાલ રાખે છે. આપણને ભગવાન એક ક્ષણ માટે પણ આપણને અલગ નથી છોડતા. હંમેશા આપણા હૃદયમાં આપણા પરમાત્મા તરીકે પોતે રહેલા છે. ડગલે ને પગલે ભગવાન આપણને આપણી ઈચ્છાઓ પૂર્તિ કરે છે, અથવા તો આપણને જ્ઞાન આપે છે, અથવા તો આપણને આગળ વધારે છે. એટલે કે બધી રીતે આપણા ભગવાન પાલન કરતા છે. અને સ્વામી શું કામ એ સ્વામી છે? તો કે ભાઈ આપણા પરમાત્મા જે છે એ આપણે આત્માના સ્વામી છે. એટલે કે ભાઈ પરમાત્માથી જ આત્મા નીકળેલી છે. એટલે કે આપણા બધાના સ્વામી એ રીતે આપણે આધ્યાત્મિક રીતે સમજીએ તો કે ભાઈ આપણા બધાના માલિક કોણ છે? તો કે ભાઈ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર. અને જો ભૌતિક દ્રષ્ટિએ પણ જોવું હોય તો બધી ચીજનો ભગવાન માલિક છે, કારણ કે ભગવાને આપણને પોતે જ બતાવેલું છે કે બધું ભગવાન વડે જ ઉત્પન્ન થયેલું છે અને ભગવાન દ્વારા જ બધું ઉત્પન્ન થયેલું છે. તો જેના વડે ઉત્પન્ન થયેલું હોય એ જ સ્વામી હોય. સ્વામી એટલે માલિક તમારે અથવા તો ઓનર તમારે. પછી ભગવાન કહે છે સાક્ષી. ભગવાન સાક્ષી કેવી રીતે છે? તો કે ભાઈ આપણા હૃદયમાં પરમાત્મા તરીકે રહેલા છે. તો આપણે જે કાંઈ પણ કરીએ છીએ બધાના સાક્ષી છે ભગવાન. આપણે જે કાંઈ પણ વિચારીએ છીએ આપણે સમજીએ કે ભાઈ કોઈને ક્યાં કંઈ ખબર પડવાની છે, પણ કહે ને કે ભાઈ કોઈને ખબર પડે કે ન પડે, પહેલા આપણા અંદર બેઠેલા પરમાત્માને ખબર પડી જાય છે. આપણે શું વિચારીએ છીએ, કેવું કાર્ય કરીએ છીએ, કેવી રીતે આપણે બધામાં પ્રવૃત્ત થઈએ છીએ, આપણી પાછળ આપણો શું કહે ને કે ભાઈ સૂક્ષ્મ ભાવ શું છે, બધી ચીજોના સાક્ષી ભગવાન રહેલા છે. ભગવાન ધામ છે, એટલે કે ભગવાન પોતાના ધામમાં બીજો બિરાજમાન છે. અને આપણું બધાનું પણ લક્ષ્ય એ જ છે કે ભાઈ ભગવાનના ધામમાં આપણે જઈએ. અને આપણું પણ ધામ એટલે કે ભાઈ આપણું પણ સાચું ઘર પણ એ જ છે. ધામ એટલો બીજો મતલબ શું? એટલે કે ભાઈ આપણું ઘર. તો અલ્ટિમેટલી આપણે ભગવાનના ધામમાં જવાનો મતલબ શું છે? આપણા ઘરે જવું છે. આપણું સાચું ઘર એ જ છે. આપણે તમારે અહીંયા તો આપણે ભૌતિક દુનિયામાં વિખૂટા પડેલા છીએ, તમારે છૂટા પડેલા છીએ, ખોવાઈ ગયેલા છીએ. આપણે આશ્રય સ્થાન આ બધું મેળવવા માટે આપણે અલ્ટિમેટલી આશ્રય કોનો લઈએ છીએ? સહારો કોનો લઈએ છીએ? કોના શરણે જઈએ છીએ? કોની ભક્તિ કરીએ છીએ? ભગવાનને શરણે જઈએ છીએ, એનો જ આશ્રય લઈએ છીએ. જેમ અર્જુને ભગવાનની શરણાગતિ લીધી, ભગવાને કીધું ભાઈ હું આપનો શિષ્ય છું, મને તમે જ્ઞાન પ્રદાન કરો. તો આપણે પણ જ્યારે આપણને આ બધું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે ત્યારે આપણે ભગવાનનો સહારો લઈએ છીએ ને, ભગવાનને શરણે જઈએ છીએ કે ભગવાન તારા સિવાય મારું કોઈ નથી, બસ જે છે તું જ છો મારો બસ. તથા અત્યંત પ્રિય મિત્ર છે. આ ચીજ ભગવાને આપણને 5મા અધ્યાયના 29મા શ્લોકમાં પણ કીધેલી હતી કે હું બધાનો હિતેચ્છુ છું, જેને આપણે પીસ ફોર્મ્યુલા તરીકે જાણીએ છીએ. ભગવાન કોઈનું બુરું નથી ચાહતા. જો ભગવાન આપણા માતા પિતા તરીકે છે. કોઈ માતા પિતા અને સંતાનનું બુરું ચાહે? કોઈ દી ન ચાહે. તો ભગવાન આપણા મિત્ર છે, હિતેચ્છુ છે, માતા પિતા છે, આપણા એને કે ગુરુ છે, બધું છે. જે રીતે માનો એ તમારે છે, બધું ભગવાન જ છે. હું સર્જન તથા પ્રલય સર્વનો આધાર, આશ્રય તથા અવિનાશી બીજ છું. સર્જન અને પ્રલયના સંદર્ભમાં ભગવાને બતાવી દીધું કે ભગવાનની ઈચ્છા દ્વારા સર્જન થાય છે, ભગવાનની ઈચ્છા દ્વારા જેનું પ્રલય અથવા તો વિનાશ થાય છે, અને ફરીથી પાછું ભગવાનની ઈચ્છા દ્વારા જેનું પુનઃસર્જન થાય છે. સર્વનો આધાર એટલે કે બધાનો આપણો આધાર જે છે એ ભગવાન પોતે જ છે આપણે. અને આશ્રય એટલે કે ભાઈ અલ્ટિમેટલી આપણે ભગવાનનું શરણ લેવાનું છે. અને અવિનાશી બીજ છું. ભગવાન અહીંયા અવિનાશી બીજ તરીકે પોતાને શું કામે વર્ણવે છે? કારણ કે આપણે બધી આત્મા જે છે પરમાત્માથી જ વિખૂટી પડેલી છે. એટલે કે એ રીતે પરમાત્મા દ્વારા જ આપણું બીજ અસ્તિત્વ ટકેલું છે તમારે.
અને ભગવાન અવિનાશી એટલા માટે કહે છે કે આ જે આત્મા જે છે એ ક્યારેય એનો નાશ થતો નથી, એ અવિનાશી છે. અને એ અવિનાશી તત્વ અથવા તો કે જેનો ક્યારેય નાશ ન થઈ શકે એ ક્યાંથી આવેલું છે? તો કે પરમાત્માથી આવેલું છે. એટલા માટે ભગવાન કહે છે કે હું અવિનાશી બીજ છું આપણે. અને બીજું આપણે જો ભૌતિક રીતે થોડુંક સમજવું હોય આપણે અવિનાશી બીજના સંદર્ભમાં, તો આપણે જાણીએ છીએ કે ભાઈ બધા જેટલા પ્રાણીઓ હોય બધાની એક રિપ્રોડક્શન સાયકલની એક અવધિ હોય તમારે. ઉંમર પ્રમાણે હોય અથવા તો એની અવધિ પ્રમાણે હોય. એના પછી તમારી એની લોકોની જે રિપ્રોડક્શન કેપેસિટી હોય તમારે, અથવા તો જે પ્રજનન ક્રિયા હોય એ તમારે કાર્યરત ન રહે તમારે, પછી કાર્યરત ત્યાં એની ખતમ થઈ જાય તમારે. ત્યારે આપણે બધી આત્મા શું છે? ભગવાનમાંથી નીકળેલી છે. તો ભગવાન જ આપણું બીજ છે. તો એ ભગવાનની જે રિપ્રોડક્શન કેપેસિટી જો આપણે એ સેન્સમાં લઈએ તમારે, તો એ ક્યારેય ખતમ નથી થતી આપણે. એટલા માટે એ સેન્સમાં પણ આપણે સમજીએ કે ભાઈ ભગવાન પોતાને વર્ણવે છે કે અવિનાશી બીજ છું. હવે પછી ભગવાન આપણને આગળ શ્લોકમાં બતાવે છે, 19મા શ્લોકમાં કહે છે કે ભાઈ હે અર્જુન, હું જ ઉષ્ણતા આપું છું અને હું જ વરસાદને રોકી રાખું છું. તમને ખ્યાલ હોય તો 7મા અધ્યાયમાં પણ ભગવાન આપણને શું બતાવ્યું? તો કે ભાઈ સૂર્યનો પ્રકાશ પણ હું જ છું. તો આપણને ઉષ્ણતા અથવા તો ગરમી ક્યાંથી મળે છે? એકમાત્ર સ્ત્રોત જો હોય તમારે તો સૂર્યનો પ્રકાશ છે તમારે. તમે કહેશો ભાઈ આપણને તો ગરમી બાકી બધી જગ્યાએથી પણ હીટર આપણે ચાલુ કરીએ તો હીટરમાંથી પણ ગરમ પાણી આવે છે. આપણે બહુ શિયાળો હોય તો આપણે કોઈક અમેરિકા કેનેડામાં રહેતા હોય તો આપણે હમણાં હવે શિયાળો આવશે તમારે -40-50 ટેમ્પરેચર હોય ત્યારે રૂમમાં હીટર ચાલતા હોય છે ને, આપણને તે ઉષ્ણતા આપે છે. પણ આપણે જો કારણ જોવા જઈએ તો એ બધાની જે ઉષ્ણતા પણ જે આપણને મળે છે એ બધું ક્યાંથી? અલ્ટિમેટલી સોલાર એનર્જી જે એકમાત્ર સોર્સ ઓફ એનર્જી છે એનું જ બધું રૂપાંતર થાય છે તમારે. સોલાર એનર્જીમાંથી ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ટ થાય, સોલાર એનર્જીમાંથી તમારે આપણે કહે ને કે ઓલી કાઇનેટિક એનર્જી, પોટેન્શિયલ એનર્જી, ઇલેક્ટ્રિક એનર્જી, બધા ફોર્મ્સ ઓફ એનર્જી છે તમારે. એકબીજામાંથી એનું રૂપાંતર થાય છે આપણે. ઇવન સાયન્સ પણ જાણે છે કે ભાઈ આપણે એનર્જીને ક્રિએટ નથી કરી શકતા અને એનર્જીનો આપણે નાશ પણ નથી કરી શકતા. એનર્જી એટલે કે શક્તિ, એટલે કે ભગવાનની શક્તિ છે તમારે. એટલા જ માટે ભગવાન કહે છે હું ઉષ્ણતા આપું છું અને વરસાદને રોકી રાખું છું. આપણે જાણીએ છીએ કે ભાઈ જ્યારે ગોવર્ધન લીલા ભગવાને કરેલી હતી ત્યારે એટલો મુશળધાર વરસાદ થયેલો હતો, તેમ છતાં પણ ભગવાને એની ટચલી આંગળીમાં 7 દિવસ સુધી ગોવર્ધન પર્વત ઉપાડેલો હતો. અને ઇન્દ્રનું જે ઘમંડ હતું તમારે, અથવા તો ઇન્દ્ર દમન તરીકે પણ ભગવાન વર્ણવાય છે, એને સમાપ્ત કરેલું હતું. એટલે ભગવાન ચાહે તો શું ન કરી શકે તમારે. આજે આપણે ઇન્દ્રને આપણે કહીએ છીએ કે ભાઈ વરસાદના સ્ત્રોત છે. આપણને વરુણ દેવતા અને ઇન્દ્ર દેવતાને આપણે કહીએ છીએ. તો એનું પણ દમન જે છે, એનું પણ અહંકાર જે છે એ પણ ભગવાને એને વશમાં કરેલું હતું. અને ત્યારે પણ ઇન્દ્ર છે પછી ભગવાનની સ્તુતિ ગાય છે અને ભગવાનની શરણાગતિ લે છે. એટલા જ માટે ભગવાન પણ કહે છે કે વરસાદને હું રોકી રાખું છું. ભગવાનમાં બધી શક્તિ રહેલી છે. બધા દેવી દેવતાઓ પણ એના હેઠળ જ કાર્ય કરે છે તમારે. અને મોકલું છું. અને હું અમરત્વ છું. અમરત્વ એટલે કે શું? ભાઈ કે માની પહેલા શ્લોકમાં આપણે જાણ્યું ને કે ભાઈ અવિનાશી બીજ છે, આત્મા ક્યારેય નાશ ન થઈ શકે. એટલે આપણી આત્મા શું છે? અમર છે તમારે. આપણે પોતે અમર નથી, આપણું શરીર અમર નથી, પણ આપણે જો ટ્રુ સેન્સમાં આપણે સમજીએ કે ભાઈ આપણી અંદર રહેલો આત્મા જ આપણી ઓળખાણ છે, તો આપણે પણ અમર થઈ ગયા તમારે. તો એ અમરત્વ છે. એટલે કે ભાઈ દરેક પરમાત્મા અને દરેક આત્મા જે છે બધું અલગ અલગ, બધાની અલગ અલગ આઈડેન્ટિટી છે. ક્યારેય કોઈ વિલીન થતું નથી અથવા તો કે એકાકાર નથી થતું અથવા તો સમાય નથી જતું. આપણે જ્યારે ભગવાનના ધામમાં પહોંચીએ ત્યારે પણ આપણી આઈડેન્ટિટી શુદ્ધ આત્મા તરીકે, એની અલગ આઈડેન્ટિટી અમરત્વ તરીકે રહેલું હોય છે તમારે. એટલા માટે ભગવાન કહે છે અમરત્વ છું. તો અમરત્વ પણ આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે? ભગવાન દ્વારા જ આપણને પ્રાપ્ત થયેલું છે. અને સાક્ષાત મૃત્યુ પણ હું જ છું. અને મૃત્યુ શેનું થાય છે? તો કે ભાઈ આ જળ ચીજનું મૃત્યુ થાય છે અથવા તો આ દેહનું મૃત્યુ થાય છે. તો એ મૃત્યુ ક્યારે થાય છે? જ્યારે આપણી અંદર રહેલો એ આત્મા એ શરીરને છોડીને જાય છે ત્યારે એ શરીર મૃત્યુ પામે છે ને. તો એ કોણ ડિસાઈડ કરે છે? આપણામાંથી કોઈ ડિસાઈડ કરી શકે પોતાનું મૃત્યુ? ગઈકાલે જ આપણે ચર્ચા કરેલી હતી કે ભાઈ મૃત્યુ અનિવાર્ય છે, આપણે એને ટાળી નથી શકતા. આપણી પાસે 7 દિવસ છે, બરાબર છે, પણ એ 7 દિવસ ગણતરી પ્રમાણે સ્પેસિફાઈડ નથી આપણી પાસે. ફરક ખાલી એટલો જ છે આપણે કે પરીક્ષિતને મહારાજને પણ 7 દિવસ હતા, આપણી પાસે પણ એ 7 દિવસ છે. પણ પરીક્ષિત મહારાજ પાસે સ્પેસિફાઈડ ગણતરીની સાથે 7 દિવસ હતા, આપણી સાથે વગર ગણતરીના 7 દિવસ છે તમારે. ગમે તે દિવસે સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ કાંઈ પણ થઈ શકે. એ ભગવાન ઉપર જ છે કે ભાઈ ક્યારે આત્મા આ શરીરને છોડી દે અને આ શરીર જે છે મૃત્યુ પામે તમારે. એટલા માટે ભગવાન કહે છે સાક્ષાત મૃત્યુ પણ હું જ છું.
અને ચેતન તત્વ તથા જળ તત્વ બંને મારામાં છે. જેમ ભગવાને કીધું ને, ચર અને અચર બધું ઉત્પન્ન થાય છે, તેવી જ રીતે ભગવાન દ્વારા જ બધું ચેતન તત્વ અને જળ તત્વ એટલે કે ભાઈ શું, કે ભાઈ લિવિંગ, નોન લિવિંગ, મૂવિંગ, નોન મૂવિંગ, એ બધું એવી રીતે. તો આ ભગવાન કહે છે કે એ પણ બધું મારામાં જ છે અને ભગવાન દ્વારા જ ઉત્પન્ન થયેલું છે. હવે પછી ભગવાન આપણને આગળના શ્લોકમાં બતાવે છે, આ બધું ચીજ ભગવાન આપણને શું કામે બતાવે છે, કે ભાઈ ભગવાનની મહાનતા આપણે સમજી શકીએ. ભગવાનની મહાનતા સમજીને આપણે ભગવાનના શરણે જઈ શકીએ. સંપૂર્ણ રીતે ભગવાનની શરણાગતિ લઈએ, આપણે ભગવાનનો આશ્રય લઈએ. આપણે કહે ને કે ભગવાન પ્રત્યે આપણા મનમાં કોઈ જાતના સંશય, ડાઉટ કે કિંતુ પરંતુ ન રહીએ. એટલા માટે ભગવાન આ અધ્યાયમાં પરમ ગુહ્ય જ્ઞાનમાં ભગવાનના ભક્તોને આ બધું જણાવે છે. અને ભગવાને આપણને શું કીધું પહેલા શ્લોકમાં, કે હું આત્મ સાક્ષાત્કાર વિશે પણ જણાવીશ. તો એકચ્યુઅલી અલ્ટિમેટલી શું છે, કે ભાઈ આત્મ સાક્ષાત્કાર એટલે કે ભાઈ ભગવાનની આપણે હંમેશા દરેક ક્ષણે ક્ષણે આપણે અનુભૂતિ સમજવાની, કે ના, ભગવાન મારી સાથે જોડાયેલા છે, હું ભગવાનની સાથે જોડાયેલો છું. જે કાંઈ પણ કાર્ય કરીએ, જે કાંઈ પણ આપણે કરતા હોઈએ, તમારે ખાવા પીવાનું, ઉઠવા બેસવાનું, સુવાનું, બધું ભગવાન થકી જ થાય છે. તમારે, આપણે એના વગર કાંઈ નથી કરી શકતા. એ જ આપણો આત્મ સાક્ષાત્કાર છે. આપણે પછી ભગવાન આપણને 22મા શ્લોકમાં સંદર્ભમાં કહે છે કે પરંતુ જે લોકો અનન્ય ભાવે મારા દિવ્ય સ્વરૂપનું સદા ચિંતન કરતા રહી મને ભજે છે. એટલે કે ભાઈ હંમેશા ભગવાનની હાજરીની આપણે અનુભૂતિ કરીએ. જો દેખાવું જરૂરી નથી, પણ એવી અનુભૂતિથી સાથે ચાલવું, એ જ આપણો આત્મ સાક્ષાત્કાર સુધી આપણને પહોંચાડી શકે છે. કે ભાઈ ના, ભગવાન બધી ચીજમાં રહેલા છે, ભગવાન મારી સાથે પણ છે, અહીંયા પણ છે, વાં પણ છે, ત્યાં પણ છે, અહીંયા છે, બધે છે. તમારે એવી અનુભૂતિથી ચાલીએ અને કન્ટિન્યુઅસલી આપણે ભગવાનને એવું ચિંતન કરતા રહીએ અને સાથે ભગવાનની ભક્તિમાં પરોવાતા રહીએ, તો ભગવાન હવે આપણને શું પ્રકાર પૂરું પાડે છે, એટલે કે આપણને ફાયદો શું થાય છે, એ ભગવાન આપણને આ શ્લોકમાં ક્લિયર કરે છે. તો કે છે, તેમની જરૂરિયાતોની હું પૂર્તિ કરું છું તથા તેમની પાસે જે છે તેમનું રક્ષણ કરું છું. તમે કહેશો, હવે ભગવાનના ભક્તોને શેની જરૂરિયાત હોય અને શેની રક્ષણ કરવાની જરૂર હોય તમારે? વાત સાચી છે. ભગવાનના જે અનન્ય ભક્તો હોય, તમારે એને કોઈ ચીજની ઈચ્છા ન હોય. એને શું એક જ ચીજની ઈચ્છા હોય, કે વધારે ને વધારે ભગવાનની ભક્તિમાં પ્રવૃત્ત થાવ. અથવા તો એની પાસે કોઈ માલ મિલકત ન હોય, તમારે કોઈ ધન સંપત્તિ ન હોય તમારે, અને હોય તો પણ એનું રક્ષણ કરવાની અને ભગવાનને જ કહેવાની જરૂર ન હોય. કારણ કે એ બધું તો ક્ષણભર છે. આજે નહીં તો કાલે મૃત્યુ પામશું, ત્યારે બધું નાશ પામવાનું જ છે. કાંઈ આપણે સાથે લઈને નથી જવાના. પણ શેનું રક્ષણ ચાહતો હોય અને ભગવાન એને શેનું રક્ષણ પૂરું પાડે છે? તો કે ભાઈ ભગવાનમાં જેની રહેલી આસ્થા, વિશ્વાસ, શ્રદ્ધા છે, ભગવાન પ્રતિ જેની અનન્ય ભક્તિ છે તમારે, અને ભગવાનની જે સેવા ભક્તિ એની સાથે રહેલી છે, એ ગમે તે કાળે, ગમે તે સમયે, ગમે ત્યારે પણ એનાથી વિખૂટી ન પડે, એનાથી છૂટી ન પડે. એ એની ધન સંપત્તિ છે અને એનું રક્ષણ ચાહતો હોય છે. તો ભગવાન કહે છે, એ પણ હું પૂરું પાડું છું. અને એની જે જરૂરિયાત હોય છે, એટલે કે એની વધારે ને વધારે ભક્તિમાં પ્રવૃત્ત થવા માટે પણ હું એને એવા સંજોગોને બધું ઘડું છું, કે તમારે જેથી કરીને પોતેમાં આગળ વધી શકે. આપણે કહીએ ને કે ઘણીવાર આપણને એવા દાખલાઓ જોવા મળે તમારે, કે ભગવાનના બહુ ભક્ત હોય, તમારે થોડી ઘણી નાની સંપત્તિ કેવું કાંઈ હોય તમારે. આના સંદર્ભમાં એક ઓલો નાનકડી સ્ટોરી છે ને તમારે, કે ભાઈ એકવાર ભગવાન છે ને આ સૃષ્ટિમાં આવે છે અને વિચરણ કરે છે તમારે. અને એને ઈચ્છા થાય છે કે ચાલ, મને જે દર્શન આપશે અથવા જે મને દેખાશે એને હું પૂછીશ કે ભાઈ તને શું જોવે છે, અને એ પ્રમાણેની ઈચ્છા પૂરી પાડીશ તમારે. તો એકવાર એ આવી રીતે ભગવાન નીકળે છે તમારે, અને ભગવાનને એક બહુ ઘનિષ્ઠ માણસ દેખાય છે તમારે, જેની પાસે કહીએ ને આપણે બધું પૂરતું હતું તમારે. ભૌતિક રીતે તમારે ધન દૌલત, એની સ્મૃતિ, સમૃદ્ધિ, એની તમારે શું કહેવાય, આપણે એની નામના તમારે પ્રખ્યાતિ, બધું પ્રમાણે પૂરું હતું તમારે. અને એને જઈને ભગવાન પૂછે છે, તારે શું જોવે છે તમારે? તો કે ભગવાન, આમ તો મારી પાસે ભગવાનનું દીધેલું, એ પણ ભગવાનનો ભક્ત છે, માની લો, પણ અનન્ય ભક્ત હજી નથી તમારે. હજી શું છે, કે જેમ ભગવાને આપણને 7મા અધ્યાયમાં કીધું હતું ને, 4 પ્રકારના લોકો મારું શરણે લે છે તમારે. એક દુઃખી, અર્થાર્થી, જ્ઞાની અને જિજ્ઞાસુ. તો આ અર્થાર્થી હતા તમારે, કે ભાઈ ચાલો, ભગવાનનું દીધેલું મારી પાસે છે તો બધું તમારે, પણ હજી મને લાગે છે કે ભાઈ થોડું ઘણું આમાં જે ઉમેરો થાય, મારે એવી કંઈક એવી ભૌતિક ઈચ્છા ભગવાનને કહે છે. અને ભગવાન પછી શું કહે છે? તથાસ્તુ, જા તારી આ ઈચ્છા પણ પૂર્ણ થાય તમારે. અને હજી આગળ વધે છે તમારે, તો એક ભગવાનનો અનન્ય ભક્ત મળે છે. અને એ ભક્ત પાસે શું હતું તમારે? તો કે ભાઈ એક ગાય હતી તમારે, અને થોડા ઘણા કંઈક એવા
વાસણ બાસણ કે કંઈક હશે કે તમારે, અને ભગવાનની અનન્ય ભક્તિમાં પોતે પ્રવૃત્ત થયેલો હતો. અને એને ભગવાન પૂછે છે કે ભાઈ તારે શું જોવે છે? તો કે ભાઈ મને તો ભગવાનનું દીધેલું બધું જ છે, મને ભગવાનની ભક્તિ હજી અનન્ય ભક્તિમાં વધારે રસ જાગૃત થાય અને હું એમાં આગળ વધુ એ મારી ઈચ્છા છે તમારે. ભગવાન એને પણ કહે છે તથાસ્તુ. હવે પછી અમુક દિવસો પછી થાય છે શું તમારે? તો કે ભાઈ જે ઓલો ધન દોલત વાળો જે ધનાઢ્ય માણસ હતો તમારે, એની પાસે ઓર ધન વધી જાય છે. એણે જે ઈચ્છા કરી હતી ભગવાન એના કરતાં પણ એને વધારે આપે છે. કે છે ને કે ભાઈ ભગવાન દેતા હે તો છપ્પર ફાળ કે દેતા હે, હજી ઓર બધું મળે છે ને તમારે, અને પાછું ઓર પોતે ખુશ થાય છે. અને બીજા ભક્તની શું થાય છે તમારે? તો કે એની પાસે જે એકમાત્ર ગાય હતી ને, એ ગાય પણ છે ને મૃત્યુ પામે છે તમારે. પછી એને પૂછવામાં આવે છે કે કેમ ભગવાન એવી રીતે થયું? તો કે ભાઈ બીજા ભક્તે મારી પાસે શું માંગ્યું? મારો અનન્ય ભક્ત છે, હંમેશા મારું શરણાગત અને આશ્રય લઈને મારી ભક્તિમાં પોતે પ્રવૃત્ત થયેલો હોય છે. એણે મને શું કીધું કે તમારી ભગવાન અનન્ય ભક્તિમાં હું ઓર પ્રવૃત્ત થાવ, મને ઓર રસ જાગે એવું તમે કરો. કારણ કે એક ગાય હતી, એમાં ગાયમાં પણ જો એની થોડી ઘણી આસક્તિ રહેલી હતી ને, કે જેના દ્વારા પોતે જીવનનો પોતે નિર્વાહ કરતો તમારે, તો એ પણ ભગવાન એની પાસેથી છીનવી લીધી. અને ભગવાનનો શુદ્ધ ભક્તો એટલે એને ભગવાનમાં પૂરેપૂરી આસ્થા વિશ્વાસ શ્રદ્ધા હતી કે ના, ભગવાને જે કર્યું ને સારું કર્યું તમારે, હવે મારો ઓર વધારે સમય છે હું ભગવાનની ભક્તિમાં આપી શકીશ. આ શરીરનું શું છે? શરીર તો જેમ નિર્વાહ થવો હશે એમ થઈ જશે તમારે. એટલે કે એની ગાય પ્રત્યેની પણ જે આસક્તિ હતી એ પણ તમારે પછી ખતમ થઈ ગઈ, અને સંપૂર્ણ રીતે પોતાનો સમય, પોતાનું મન, પોતાની બુદ્ધિ બધું ભગવાનમાં ઓર પ્રમાણે લગાડી શક્યો. એટલા માટે કહે છે ને કે ભગવાન ક્યારેક એના ભક્તો પાસેથી છે ને ક્યારેક ક્યારેક કંઈક ને કંઈક છીનવી લે, અથવા તો ભગવાન છે ને એના ભક્તોને એવા પ્રકારનું દુઃખ આપે તમારે, કે જેથી કરીને શું છે એમાં ઓર આગળ વધી શકે ભગવાનની ભક્તિ તરફ. એમાં પણ છે ને ભગવાને જેમ કીધું ને બધાનો હિતેચ્છુ તમારે છું, એટલે કે ભગવાન બધાના કલ્યાણ કરતા છે. આપણે ખાલી ભગવાન પ્રત્યે ભાવ રાખવાની જરૂર છે, બાકી તો ભગવાન આપણી બધી જરૂરિયાતો પૂરી પાડવાના જ છે તમારે. તો અહીંયા ભગવાન જે છે એના પરમ ભક્તો વિશે આ ચીજ અહીંયા બહુ મહત્વની આપણને બતાવે છે. આપણે કહી શકીએ આ શ્લોકમાં આપણે કહી શકીએ કે ભગવાને આપણને એના પરમ ભક્તો અથવા તો એના અનન્ય ભક્તો માટે બધું નોછાવર કરી દે છે. કે ભગવાન કહે છે કે એની બધી જરૂરિયાતોની પણ હું પૂર્તિ કરું છું અને એનું રક્ષણ પણ કરું છું. એટલે કે એક રાતની ભગવાન આપણને આ પ્રોમિસ આપે છે. હવે પછી ભગવાન આપણને આગળના શ્લોકમાં બતાવે છે. તો 23મા શ્લોકમાં કહે છે, હે કુંતી પુત્ર, જે મનુષ્ય અન્ય દેવોના ભક્ત છે. હવે આવી ભગવાનની અનન્ય ભક્તિમાં તો બધા પ્રવૃત્ત નથી થતા, ભગવાન પણ જાણે છે તમારે. અને ભગવાને પણ 7મા અધ્યાયમાં જ્યારે આપણને બતાવ્યું હતું કે 4 પ્રકારના લોકો જે ભગવાનની શરણાગતિ લે છે, એમાંથી સૌથી વધારે ભગવાનને પ્રિય કોણ છે? તો કે જે જ્ઞાની છે. એટલે કે જેને આ બધું જ્ઞાન થયેલું છે કે ભગવાન સર્વોચ્ચ, સર્વોત્તમ, સર્વોપરી છે, ભગવાનનું જ મારે શરણાગતિ લેવાની છે, ભગવાનનું જ આશ્રય લેવાનો છે, ભગવાનની જ અનન્ય ભક્તિ મારે પ્રાપ્ત કરવાની છે તમારે, અને ભગવાનના ધામમાં મારે પહોંચવાનું છે. આ બધું જ્ઞાનની સાથે જો એમાં પ્રવૃત્ત થયેલો હોય તો પછી ભગવાનને બહુ પ્રિય છે જ તમારે. પણ બધા તો આવી રીતે હોતા નથી. તેના સંદર્ભમાં ભગવાન આપણને આગળ બતા કહે છે કે જે મનુષ્ય અન્ય દેવોના ભક્ત છે અને તેમની શ્રદ્ધાપૂર્વક પૂજા કરે છે, તેઓ વાસ્તવમાં પરોક્ષ રીતે મારી જ પૂજા કરે છે. આ ચીજ ભગવાન આપણને 7મા અધ્યાયમાં પણ બતાવેલી હતી. એમાં ભગવાન શું કહે છે કે અલ્પજ્ઞાની છે એ લોકો. તો એ ચીજ ભગવાન પણ અહીંયા કહે છે કે પરંતુ તેમની તે ઉપાસના અવિધિપૂર્વકની અથવા તો યોગના જ્ઞાનથી રહી છે. એટલે કે અલ્પ જ્ઞાનવાળા છે એ લોકો તમારે. અને યોગ્ય ઉપાસના અવિધિપૂર્વકની શું કામે કહે છે? કારણ કે એ લોકો શું છે, કંઈક ને કંઈક ભૌતિક ચીજ વસ્તુ માગવા માટે, પોતાની ઈચ્છાની પૂર્તિ કરવા માટે દેવી દેવતાઓ પાસે જાય છે તમારે, એનું શરણ ગ્રહણ કરે છે. તો એ લોકો પાસેથી પણ જે મળવાનું છે તમારે, એ પણ તો ટેમ્પરરી જ છે ને. આજે દેવી દેવતાઓનું અસ્તિત્વ પણ જે છે પરમાનન્ટ નથી તમારે. તો એના દ્વારા જે આપેલું હોય એ પણ તો ટેમ્પરરી જ રહેવાનું છે તમારે, એ પણ તો પરમાનન્ટ નથી રહેવાનું. પણ આવું જ્ઞાન જે છે, એક સંપૂર્ણ જ્ઞાન જે છે બધા પાસે હોતું નથી. એટલા માટે ભગવાન કહે છે એ લોકોની જે પૂજા વિધિ ને બધું જે હોય છે તમારે અવિધિપૂર્વકનું હોય છે, અને જ્ઞાનથી રહિત હોય છે. એટલે કે પૂર્ણ જ્ઞાનથી રહિત હોય છે તમારે. કે ભાઈ અલ્ટિમેટલી જે છે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, એના ધામમાં પહોંચવું આપણે, એની ભક્તિ માગીએ તો એ આપણે સાચી માગણી કહેવાય તમારે. બાકી બધી ચીજ તો શું છે તમારે, આજે નહીં તો કાલે પૂરી બી થઈ જાય તમારે તોય શું છે. અને જેમ આપણે 5મા અધ્યાયમાં માન્યું હતું કે ભાઈ આજે નહીં તો કાલે એક જે ઈચ્છાને આપણે આગળ વધીએ છીએ એ જ આપણા પાછું દુઃખનું કારણ પણ બની રહે છે તમારે. એટલા માટે ભગવાન અહીંયા આપણને 23મા શ્લોકમાં એમ બતાવે છે.
હવે પછી ભગવાન આપણને આગળ વધતા 25મા શ્લોકના આગળ એવો સ્પષ્ટીકરણ કરતા કહે છે કે જે લોકો દેવોને પૂજે છે તેઓ દેવ યોનિમાં જન્મ લે છે. માની લો ઘણી બધી એવી સિદ્ધિ બી પ્રાપ્ત કરી લે, સ્વર્ગલોકમાં પણ જવાની ઈચ્છા કેળવી લે તો જાય, ભગવાન એને આપી પણ દેશે તમારે, પણ પછી ફરીથી પાછું તો અહીંયા જ આવવું પડશે ને. જ્યાં એની પ્રમાણેની જે વેલિડિટી હશે, જેટલા પુણ્ય કર્મ કર્યા હશે, ભગવાન એને સ્વર્ગની પ્રાપ્તિ બી કરાવી દીધી, અને પછી જેમ આપણે વિઝાની વેલિડિટી પૂરી થાય ફરીથી પાછું આપણે બેક હોમ કન્ટ્રી આવવું પડે, એવી રીતે ફરીથી પાછા એના પુણ્ય કર્મો પૂરા થઈ ગયા હશે તો જન્મ મૃત્યુ જરા વ્યાધિમાં ફસાવવું જ પડશે તમારે. એટલા માટે ભગવાન કહે છે કે જેઓ પિતૃઓને પૂજે છે તેઓ પિતૃઓ પાસે જાય છે, અને જેઓ ભૂત પ્રેતની ઉપાસના કરે છે તેઓ તેવા પ્રકારના જીવમાં જન્મ લે છે. એટલે કે ભાઈ આજની તારીખમાં પણ ઘણા લોકો આવી રીતે મેલી વિદ્યા અથવા તો એવા કે ને કે ભાઈ ભૂત પ્રેતની ઉપાસના કરતા હોય છે, અથવા તો એવી માતાજીની પણ ઉપાસના કરતા હોય છે, જેને આપણે કહીએ ને ગુપ્ત નવરાત્રિને બધું આવે છે. ગુપ્ત નવરાત્રિમાં એવી ઉપાસના અને સાધના અને તપસ્યા કરીને એવી સિદ્ધિ પ્રાપ્ત કરે છે, અને એવી રીતે એ લોકો આગળ વધતા હોય છે. તો ભગવાન એવા પ્રકારના લોકોમાં પણ એને જીવ આપે છે. પણ જે મહત્વની ચીજ અહીંયા ભગવાન આપણને બતાવે છે, જે આપણે સમજવાની છે, એ ભગવાન કહે છે કે પરંતુ જેઓ મને ભજે છે, એટલે કે ભગવાન શ્રી કૃષ્ણને ભજે છે, તેઓ મારી સાથે જ નિવાસ કરે છે. એટલે કે ભાઈ ભગવાનના ધામમાં પહોંચી જાય છે, ભગવાનના સાનિધ્યમાં રહે છે, અને ભગવાનનો સહવાસ માણે છે તમારે. પછી ભગવાન આપણને આગળ વધતા કહે છે 26મા શ્લોકમાં કે જો કોઈ મનુષ્ય પ્રેમ તથા ભક્તિપૂર્વક મને પર્ણ, ફૂલ, ફળ કે જળ અર્પણ કરે છે તો હું તેનો સ્વીકાર કરું છું. એટલે કે હવે આ સંદર્ભ કોના સંદર્ભમાં છે તો કે ભાઈ ભગવાનના જે પ્રિય ભક્તો છે ને, સંપૂર્ણ રીતે જેણે ભગવાનની શરણાગતિ લીધેલી છે અને જે ભગવાનની ભક્તિમાં બધું જ ચીજ ભગવાનને અર્પણ કરીને પોતે આગળ વધે છે. તો આના સંદર્ભમાં આપણે એ સમજવાનું છે કે જે ભગવાન આપણને કહેવા જઈ રહ્યા છે કે ભગવાનની અનન્ય ભક્તિ કરવી કંઈ બહુ અઘરી નથી, સહેલી છે. કારણ કે ભગવાનને આપણે જે કાંઈ પણ અર્પિત કરીએ, ભગવાન જે મેં આપણને દાખલા તરીકે કહે છે કે ભાઈ પર્ણ, ફૂલ, ફળ કે જળ અર્પણ કરે છે, તેનો પણ ભગવાન અંગીકાર કરે છે, સ્વીકાર કરે છે. ભગવાનને ગમે છે, ભગવાનને પ્રિય લાગે છે. જેમ માતા પિતાનું બાળક હોય, તમારે માતા પિતાનો જન્મદિવસ આવતો હોય ત્યારે બાળક શું કરે તમારે, એને જે કાંઈ પણ પોકેટ મની કે કંઈક આપ્યા હોય તમારે, એમાંથી કંઈક ને કંઈક નાની નાની ગિફ્ટ લાવી તમારે એના માતા પિતાને આપે તમારે. તો આપણે પણ જે કાંઈ પણ ભગવાનને અર્પિત કરીએ છીએ, અલ્ટિમેટલી ભગવાનનું દીધેલું છે એ જ ભગવાનને આપણે અર્પિત કરીએ છીએ. પણ એમાં શું છે, આપણો પ્રેમ છે, ભાવ છે. તો અહીંયા ભગવાન આપણને એ જ કહે છે ને કે જે કોઈ મનુષ્ય પ્રેમ તથા ભક્તિપૂર્વક આપણો પ્રેમ અને ભાવ જો ઉમેરી દઈએ આપણે, તો જે નાનું બાળક છે તમારે એના માતા પિતાને એક ફૂલ આપે કે ખાલી એનું બર્થડે કાર્ડ આપે અને નાનકડી એવી કોઈ ગિફ્ટ આપે, એ પણ છતાં પણ એને કેટલું બધું ગમે છે તમારે, કેટલું બધું પ્રેમ અને ભાવ એ લોકોનો કેમ કે એમ ઉછળે છે તમારે એ લોકોના હૃદયમાં, માતા પિતાના હૃદયમાં. તો ભગવાનની પણ એવી સ્થિતિ છે. આપણે પ્રેમ અને ભાવપૂર્વક જો ભગવાનને જળનો પ્યાલો આપીએ, તમારે એક નાનકડું ફૂલ આપીએ કે કેળા પણ આપણે અર્પિત કરી દઈએ, અથવા તો એક તુલસી પત્ર પણ જો આપણે ભગવાનને આપી દઈએ તો પણ એ ભગવાન અંગીકાર કરે છે, સ્વીકાર કરે છે. કારણ કે ભગવાન ભાવના ભૂખ્યા છે. આપણે ભગવાનને આ બધી ચીજની કોઈ જરૂરત નથી તમારે. પણ હા, એનો મતલબ એમ પણ નથી કે આપણી પાસે બધું હોય અને આપણે ખાલી ભગવાનને એક તુલસી પત્ર અથવા એક આપણે પાણીનો પ્યાલો અર્પિત કરી દઈએ, તો એવું ન હોવું જોઈએ તમારે. કારણ કે ભાવની સાથે સાથે શું છે, આપણી જે શક્તિ હોય ને, જે પ્રમાણે અલ્ટિમેટલી ભગવાનનું દીધેલું જ બધું ભગવાનને આપણે સમર્પિત કરવાનું છે ને. તો એ જો આપણે અર્પિત કરીએ ને તો ભગવાન આપણને બમણું આપશે, આપણને કદાચ ઘણું બધું આપશે, આપણને કદાચ આપણને ભલે એની જરૂરત પણ ન હોય. કારણ કે કોઈને આપણે પ્રેમપૂર્વક, ભાવપૂર્વક કંઈ આપીએ ને, આજે આપણે માની લો કોઈ વ્યક્તિ આપણને કંઈ કરી દેતી હોય, એને બહુ નાનું કામ કર્યું હોય, માની લો આપણે ઘરેથી આપણે ઓફિસેથી ઘરે જઈએ અને આપણી પત્ની આપણને પાણીનો પ્યાલો આપે, આપણને એ પાણીનો પ્યાલો આપણને આપીએ ત્યારે પણ આપણે સ્મિતપૂર્વક એની સામે જોઈને આપણે એને થેન્ક યુ કહીએ, એને આભાર માનીએ આપણે, તમારી પત્નીને કેટલી ખુશી થશે તમે જોજો. પણ આપણે ઘણીવાર શું છે, આ બધી નાની નાની ચીજને બહુ અવગણના કરતા હોઈએ છીએ તમારે. હવે એ તમે જે પ્રેમપૂર્વક એની સામે હસીને પાણીનો પ્યાલો લેતી વખતે તમે એને થેન્ક્સ કીધેલું હોય તમારે, તો એ પત્ની એટલી ખુશ થાય. તમે ન માગવા જેવી ચીજ પણ એની પાસે માગો, કે તમે કંઈક એના માટે એને બનાવવાનું કંઈ કીધું હોય કે કંઈ હોય, વોટ એવર ઇટ ઇઝ, તમારે બધું તમારે પોતાના મનથી જ પોતે કરે. તમારે એ સ્મિત એને તમારું બહુ ગમે, તમારો કીધેલું થેન્ક યુ એને બહુ ગમે, તમારે એવી પ્રેમ ભરી નજરે તમે એની સામે જોવો એ બહુ ગમે તમારે. તો ભગવાનને પણ આ જ બધું જોવે ને.
ભગવાનના આપણે જ્યારે દર્શન કરીએ, પૂરેપૂરી કરુણા અને પ્રેમથી આપણે ભગવાનના દર્શન કરીએ, ભગવાનનો કૃતજ્ઞતા વ્યક્ત કરીએ, ભગવાનને થેન્ક્સ કહીએ, ભગવાનનો આભાર માનીએ, તમારે ભગવાન કેટલા ખુશ થાય તમે જોજો. આપણે ઘણીવાર ભગવાનની આપણે સેવા અને શૃંગાર ને બધું કરતા હોઈએ તમારે, અને આપણા ભાવ અને પ્રેમ સાથે જ્યારે કરતા હોઈએ, પછી કમ્પ્લીટ શૃંગાર ને બધું કર્યા પછી તમે જોયો ભગવાનની સામે તમે જોજો, ભગવાન પણ આપણને ક્યારેક હસતા લાગે તમારે. અને ક્યારેક આપણે ઉતાવળમાં શ્રૃંગાર કર્યો હોય તમારે, ત્યારે પણ તમે ભગવાનનો ફોટો જોજો તમારે. આ જ તો આપણો સાક્ષાત્કાર છે. ભગવાન આપણને દર્શન આપે છે, ભગવાન આપણી સાથે વાતચીત કરે છે, ભગવાન આપણી સાથે ઉઠે છે, બેસે છે, ખાય છે, પીવે છે, બધું કરે છે તમારે. આવો ભાવ જો આપણને હોય તમારે, તો એ જ ભગવાનને જોવે છે. હવે પછી ભગવાન આપણને 29મા શ્લોકમાં કહે છે કે હું ન તો કોઈનો દ્વેષ કરું છું કે ન તો કોઈનો પક્ષપાત કરું છું. ભગવાન માટે બધા સરખા છે. હું સર્વ પ્રત્યે સંભાવ ધરાવું છું. પરંતુ જે મનુષ્ય ભક્તિભાવે મારી સેવા કરે છે તે મારો મિત્ર છે, મારામાં અવસ્થિત હોય છે, અને હું પણ તેનો મિત્ર છું. તો જે અનન્ય ભગવાનની ભક્તિ કરતા હોય છે ને, અનન્ય ભાવે ભગવાનની શરણાગતિ લીધેલી હોય છે ને, એના પ્રતિ ભગવાન આ બતાવે છે, એક એડિશનલ ગિફ્ટ આપે છે આપણે કહી શકીએ. ભગવાન કે આજે જેમ આપણે ક્લાસરૂમ હોય તમારે, ટીચર જે છે બધા વિદ્યાર્થીઓને શીખવાડતા હોય તમારે, પણ એમાં જે વિદ્યાર્થી હોય ગુરુજીનું કહેવું માનતો હોય તમારે, એણે જે કીધું હોય યાદ કરીને આવતો હોય, એણે જે કીધું હોય હોમવર્ક કરીને આવતો હોય તમારે, એણે જે કીધું એ પ્રમાણે એક્ઝામમાં લખતો હોય તમારે, એણે જે કીધું એ પ્રમાણે બધું કરતો હોય તમારે, અને સારા નંબરે પાસ થતો હોય, તો એ ગુરુને પણ જ્યારે બધાને એક સરખું જ્ઞાન બાંટતા હોય, પણ એ વિદ્યાર્થી પ્રત્યે થોડો વધારે પ્રેમ આવે ને. એને થોડુંક આગળની બેન્ચમાં બેસાડે તમારે, વચ્ચે વચ્ચે પૂછે શું સમજો શું નહીં તમારે, એવી રીતે એમ કરે કે નહીં તમારે. એવી રીતે મા બાપ પણ એના બધા બાળકોનું ખ્યાલ રાખતા હોય, પણ જે બાળકો એનો આજ્ઞાકારીને વધારે હોય તમારે, એના પ્રત્યે થોડું હેત ને પ્રેમ વધારે હોય ને, તો ભગવાન પણ અહીંયા આપણને એ જ કહે છે ને કે જે આવી અનન્ય ભાવે મારી શરણાગતિ લીધેલી છે, મારો આશ્રય લીધેલો છે, અને મારી ભક્તિમાં પૂરેપૂરો ઓતપ્રોત થયેલો છે તમારે, પ્રેમ છે, ભાવ છે, બધું છે ભગવાન પ્રત્યે, તો ભગવાન કહે છે કે ભાઈ હું એનામાં અવસ્થિત છું ને, એ પણ મારો મિત્ર છે તમારે. હવે પછી ભગવાન આપણને 30મા શ્લોકમાં કહે છે કે અત્યંત ઘૃણાસ્પદ કર્મ કરનાર કોઈ મનુષ્ય જો ભક્તિભાવે મારી સેવામાં પરોવાયેલો રહે છે તો તેને સાધુ માનવો જોઈએ. ભગવાન એટલા દયાળુ છે, એટલા કૃપાળુ છે કે જે માનીને ખરાબમાં ખરાબ કૃત્ય કરતા હોય, તમારા પાપ કર્મોમાં પ્રવૃત્ત થયેલો હોય, તમારે બહુ ઘૃણાસ્પદ કર્મ કરનારો હોય, તેમ છતાં પણ જો એની લાઈફમાં ક્યારેક યુ-ટર્ન આવે તમારે, અને એ પણ આવી રીતે ભગવાનનો આશ્રય લઈને, ભગવાનની શરણાગતિ લઈને, ભગવાનની ભક્તિમાં પ્રવૃત્ત થઈ જાય, તો ભગવાન ત્યાં સુધી કહે છે કે એને સાધુ માનવો જોઈએ. શું કામ? એનું કારણ પણ બતાવે છે, કારણ કે પોતાના નિશ્ચયમાં યોગ્ય રીતે સ્થિત થયેલો છે. એટલે કે જ્યારે પોતે ઉલટા કામ કરતો, તમારે તમોગુણના પ્રભાવ હેઠળ માની લો ખોટા કામ કરતો, તમારે ઘૃણાસ્પદ કર્મ કરતો, ત્યારે પણ એનો દ્રઢ નિશ્ચય હતો ને, તો જ તમારે આગળ વધતો તમારે. અને તમોગુણનો પ્રભાવ હતો એટલે કે ભગવાન એવી રીતે એને સપોર્ટ કરતા, એવી રીતે એની ઈચ્છાઓ પૂરી કરતા તમારે. તો હવે એ જ વ્યક્તિ જ્યારે પોતાની લાઈફમાં યુ ટર્ન લે તમારે, તો હવે તમારે કેટલો જલ્દી આગળ વધી શકે તમારે. એટલા માટે ભગવાન એને કહે છે કે એને સાધુ માનવો જોઈએ તમારે. આના સંદર્ભમાં જેમ આપણે દાખલો લઈએ છીએ, કોઈ આપણે ચઢાણમાં આપણે ચડતા હોઈએ તમારે, અને આપણે ગાડી ડ્રાઈવ કરતા હોઈએ ત્યારે આપણે કેટલી બધી સાવચેતી રાખવી પડે તમારે, કેટલું બધું ધ્યાન રાખવું પડે. આપણે કન્ટિન્યુઅસલી આપણે કહીએ ને કે ભાઈ બ્રેક ઉપર પગ રાખીને આસ્તે આસ્તે આપણે કહીને ગાડીને ઉપર ચડાવવી પડે તમારે, કે જરા કંઈક એક્સિલેટરથી ઉપરથી પગ પર ઓલું સરકે તમારે, ફટાક દઈને ગાડી કેવી નીચે આવી જાય તમારે. પણ હવે એ જ કે ઢાળમાં જ્યારે નીચે આવવું હોય તમારે, ત્યારે આપણે કેવા ફ્રી થઈ જઈએ છીએ તમારે, એકદમ ન્યુટ્રલમાં ગાડી રાખેલી હોય તો એ આરામથી પોતે નીચે આવી જાય છે તમારે. એટલે કે કોઈ મહેનત બી ન કરવી પડે તમારે. તો એવી જ રીતે છે, જ્યારે આપણે જો ભગવાન આપણી સાથે હોય તમારે, તો બધી ચીજ આપણી સહજ થઈ જાય છે તમારે, કારણ કે ભગવાનનો આપણને સાથ પ્રાપ્ત થઈ જાય છે. અને એટલા જ માટે ભગવાન એ કહે છે કે જો ઘૃણાસ્પદ કાર્યમાં એનો નિશ્ચય સ્થિત થયેલો હતો, તો જ્યારે મારી ભક્તિમાં પણ એનો જો નિશ્ચય એવી જ દ્રઢતાથી પોતે આગળ વધશે તમારે, તો જેમ આપણે ચડતા આપણને ઘણી બધી વાર લાગે, પણ જ્યારે નીચે ઉતરતા કેટલી ઓછી વાર લાગે તમારે. એવી જ રીતે જ્યારે ભક્તિના વહેણમાં પોતે વહેવા લાગશે તમારે, ત્યારે એની યાત્રા ઓર સીધી થઈ જશે, અને સહેલાઈથી પોતે બધા કાર્યમાં પોતે આગળ વધી શકશે તમારે. તો આ રીતે ભગવાન આપણને કહે છે કે જે મારી સેવામાં પરોવાયેલા હોય છે તેને સાધુ માનવો જોઈએ.
હવે પછી છેલ્લે આપણને 31મા શ્લોકમાં ભગવાન કહે છે કે તે તરત જ ધર્માત્મા બની જાય છે અને સ્થાયી પ્રાપ્ત કરે છે, કારણ કે ત્યારે ને ભગવાન હવે એની સાથે છે. તમારે પહેલા જ્યારે તમોગુણનો પ્રભાવ હટ્યો ત્યારે પણ માની લો ભગવાન એને એવું કંઈક ને કંઈક આપણને અડચણ આવે, એમાંથી પોતે પાર થાય, પણ કેટલી બધી તકલીફોને બધાથી લઈને સંઘર્ષ કરીને પોતે આગળ વધતો હોય તમારે, અથવા તો ખરાબ કૃત્યમાં પણ ભગવાન કહે ને કે એની ઈચ્છા પૂર્તિ કરવા માટે એના સાથ આપે છે, કારણ કે એવી રીતે એના પોતે ઈચ્છા કરેલી છે. તો ભગવાન કહે છે ભાઈ ઠીક છે, ભાઈ જેવી તારી મરજી, એવા પ્રમાણે કર્મોથી તું બંધાઈશ તમારે. પણ જ્યારે હવે માની લો આવી રીતે સાત્વિક ભાવથી પોતે સતોગુણમાં આગળ વધતો હોય તો કેટલી શાંતિ લાગે આપણને કે ના, ભગવાન છે ને મારી સાથે, જે થશે બધું ભગવાનની મરજીથી થશે, ભગવાન કરે છે ને બધું બધા માટે સારું જ કરે છે. તમારે કેટલી આપણને શાંતિ લાગે તમારે. અને એટલા માટે ભગવાન કહે છે કે હે કુંતી પુત્ર, નિર્ભય થઈને ઘોષણા કર કે મારા ભક્તોનો કદાપી વિનાશ થતો નથી. આ આખા અધ્યાયમાં આપણે કહી શકીએ કે આ બીજી મહત્વની ચીજ છે ને ભગવાન એના ભક્તો માટે બહુ જ અગત્યની ચીજ આપણને ગુહ્ય રીતે બતાવે છે. પહેલા ભગવાને આપણને શું કીધું 22મા શ્લોકમાં કે હું મારા ભક્તોની જરૂરિયાત પૂરી પાડું છું અને એની પાસે જે છે એનું રક્ષણ કરું છું. તમારે આટલું સરસ મજાનું પ્રોટેક્શન અને બધી આપણી રિક્વાયરમેન્ટ ભગવાન પૂરી પાડે છે. એક પહેલી ચીજ. અને બીજી ચીજ જે અહીંયા ભગવાન આપણને બતાવે છે ને, ભગવાન અર્જુનને કહે છે કે જા જઈને તું ઘોષણા કર કે મારા ભક્તોનો કદી વિનાશ થતો નથી. એટલે કે ભાઈ જ્યારે આપણે આ માર્ગ ઉપર ચાલતા હોઈએ તમારે અને ભગવાનની ભક્તિમાં પ્રવૃત્ત થયેલા હોય ને, ત્યારે આપણો કોઈ નાશ નથી થતો. ભગવાન હંમેશા આપણું રક્ષણ કરે છે. તમે કહેશો કે ભાઈ નાશ નથી થવાનો એટલે કે આપણે તો મૃત્યુ પામવાના જ છે ને, પણ મૃત્યુ પછી છે ને આપણને ડર નહીં રહે કે ભાઈ આપણે કયા યોનિમાં આપણે જાશું. કે તમારે જો આવી અનન્ય ભક્તિમાં આપણે પ્રવૃત્ત થયેલા હશું તો જેમ ભગવાન આપણને બીજા અધ્યાયમાં પણ કીધેલું હતું 40મા શ્લોકમાં કે ભાઈ એમાં કોઈ જાતનો ઘટાડો નથી અથવા તેમાં કોઈ જાતની ક્ષતિ નથી. આપણે અને મહાન ભયમાંથી પણ આપણું રક્ષણ કરે છે. તો એ ચીજ ભગવાન અહીંયા આપણને બતાવે છે કે મારા ભક્તોનું કદી કોઈ દી નાશ નથી થતો. અને આ ભગવાન અર્જુનને કહે છે કે જા જઈને તું મારા વતી ડિક્લેર કરી દે, કારણ કે ભગવાન એના ભક્તોની પ્રોમિસ પહેલા પાડે છે. તમારે પોતે પોતાની પ્રોમિસ તોડી શકે. મહાભારતના યુદ્ધમાં ભગવાને પોતાની પ્રોમિસ એને કે ભાઈ ભક્તની ઈચ્છા રાખવા માટે, ભીષ્મ પિતામહની ઈચ્છા રાખવા માટે પોતે પોતાની પ્રોમિસ તોડી અને પોતે શસ્ત્ર એક પરિસ્થિતિ એવી આવે છે કે પોતે શસ્ત્ર ઉપાડે છે. તમારે એ પણ કોની સામે? તો કે ભીષ્મ પિતામહની સામે જ. તમારે કારણ કે ભીષ્મ પિતામહની ઈચ્છા હતી કે ભાઈ એને હું શસ્ત્ર ઉપાડીને જ રહીશ. તમારે એટલે કે ભક્તોની ઈચ્છા રાખવા માટે ભગવાન પોતાની પ્રતિજ્ઞા પણ તોડવા માટે પણ રેડી હોય છે. તમારે એટલા માટે ભગવાને અર્જુનને જેને કહે છે કે જા તું જઈને બધાને ઘોષણા કરી દે કે ભાઈ મારા ભક્તોનો કદાપી વિનાશ થતો નથી. તો કેટલો મોટો બેનિફિટ છે અહીંયા આપણને જોવો. અહીંયા આ મનુષ્ય જીવનમાં કદાચ આપણે સંપૂર્ણ રીતે એવી ભક્તિ પ્રાપ્ત કરી શકીએ કે ન કરી શકીએ, પણ એમાં પ્રવૃત્ત તો થઈ શકીએ છીએ આપણે. પછી તો ભગવાન આપણી આંગળી પકડવાના જ છે. તમારે પછી હવે અંતમાં છેલ્લા શ્લોકમાં ભગવાન આપણને 34મા શ્લોકમાં કહે છે કે તારા મનને મારા નિત્ય ચિંતનમાં પરોવી દે. કન્ટિન્યુઅસલી ભગવાનનું સ્મરણ કરી રાખવાનું, મારો ભક્ત થા, ભગવાનની સેવા પૂજા, ભગવાનના શૃંગાર, ભગવાનની ભક્તિ કરવાની, ભગવાનને ભોગ ધરાવવાનો, મને નમસ્કાર કર. એટલે કે દરેકે દરેક ચીજમાં ભગવાનને થેન્ક્સ કહેવાનું, ભગવાનને કૃતજ્ઞ થવાનું. તમારે ભગવાન થકી તમારા થકી મને મળી રહ્યું છે. તમારે એવી રીતે બધી ચીજમાં ભગવાનનો આભાર માનવાનો અને મારી જ પૂજા કર. ભગવાનને ભોગ ધરાવવાનો, ભગવાનનો શૃંગાર કરવાનો, ભગવાનના કીર્તન ગાવાના, ભગવાનના ઉત્સવો ઉજવવાના, આ બધી ભગવાનની પૂજા થઈ ગઈ. અને એ રીતે મારામાં સંપૂર્ણ રીતે તન્મય થઈને 100% બધું ભગવાનને તું નક્કી મને પ્રાપ્ત કરીશ. ભગવાને આ ગેરંટી આપી છે આપણને. બોલો, તો આ બધી ચીજ આપણે જોઈએ તો આ નવધા ભક્તિના સંદર્ભમાં આપણે આ બધી ચીજો આપણા ભક્તિમાં આપણે સમાવી શકીએ છીએ. તમારે જરૂરી નથી કે બધા નવધા ભક્તિમાં બધી ચીજ આપણે કરી શકીએ, પણ જે ચીજ થઈ શકે અથવા તો જેમાં આપણને ફાવટ હોય, જેમાં આપણે વધારે ગમતું હોય, તમારે એ ચીજમાં પણ આપણે પારંગત થઈને આપણે ભગવાનને આપણે સમર્પિત કરી શકીએ છીએ. ભગવાને તો કીધું ને કે ભાઈ પ્રેમ અને જોવે છે. તમારે પ્રેમ અને ભાવ જોવે છે ભગવાનને. તમે કેવી રીતે કર્યું, શું કર્યું, ક્યારે કર્યું, તમારે એ બધું ભગવાન જોતા નથી. તમારે પણ ભગવાનને આવી રીતે પ્રેમ અને ભાવથી તમે જો બધી ચીજને અર્પિત કરી હશે તમારે, તો ભગવાન કહે છે નક્કી મને પ્રાપ્ત કરીશ. તો આ રીતે આપણો અહીંયા 9મો અધ્યાય પૂરો થાય છે. વાંચા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શ્રીલા પ્રભુપાદ કી જય. શ્રી રાધા ગોવિંદ પ્રણામ. હરે કૃષ્ણ. સર્વેને જો કોઈને કોઈ પ્રશ્ન હોય તો લઈ હરે શકીએ છીએ કૃષ્ણ આપણે. સદગુણ પ્રણામ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જી મહેશ પ્રભુજી, આપનો એન્ડ છે, બોલો.
પ્રણામ પ્રભુજી.